કે હું આ વસ્તુ વાપરવાનો તો મારે એને પ્રોક્યોરમેન્ટ કેટલું પહેલા કરવાનું. આજે આપણે આજના માટે તો કમાતા નથી ને, આજનું ખાવાનું છે, કાલનું ખાવાનું છે, સેમ થિયરી કે હું પહેલેથી પ્રોક્યોરમેન્ટ કરી શકું તો મારું કામ થઈ જાય. ખાલી ફરક શું હોય કે આ મટીરિયલ ડેડ થવાનું છે તો મારે એકચ્યુઅલી પ્લાનિંગ સાથેનું પ્રોક્યોરમેન્ટ હોય. જે ડેડ નથી થવાનું, મારી બીજી સ્કીમ ચાલવાની છે તો અમુક મટીરિયલ તો એની લાઈફ લોંગ સર્વિસ લાઈફ કે વધારે હોય એટલે એ હું ગમે તે રીતે પ્રોક્યોર કરું. બરાબર, એવું કરીને આ હું કાઢી શકું. તો જ્યારે પણ લીકેજ મારું ફ્લેટ સ્લેબ થાય ને તોય પાણી ક્યાં જાય કોઈને ખબર ના પડે કે બાથરૂમ લીકેજ છે. જે આજે સાહેબ લોકોએ બનાવેલા બિલ્ડિંગો ગણો તો 15 વર્ષ 25 વર્ષ સુધી દેખાય જ નહીં લીકેજ છે. એવું જરૂરી નથી કે એ લોકો નેક્સ્ટ લેવલનું કામ કરતા હતા. એમની સિસ્ટમ કોમન સેન્સ વાળી મસ્ત. સીધું બાયપાસ ની વી પોલ, અલ્ટિમેટલી વી પોલ્સ લીકેજ પાઇપ કહેવાય અને ટેકનિકલ ટર્મિનોલોજીમાં મારો વિડીયો છે ફિક્સોલિકમાં ટોયલેટ વોટરપ્રૂફિંગ કરીને વેટ એરિયા આમાં છે વી પોલ્સ ને લીકેજ પાઇપ કહેવાય. મેં લીકેજ પાઇપ પહેલેથી નાખી દીધી. મેં મારા આ ચેરિટી કરવાનું શરૂ કર્યું તો મારે પૂછવું પડે ને કે પૈસા છે, મારે સીએને પૂછવું પડે ને સાહેબ આટલા વર્ષોથી ચેરિટી કરે તો બેકગ્રાઉન્ડ જોવું પડે ને કે ઘરનું ભાઈ બધાને ભૂખે મારીને હું આવું આવતો તો થાય નહીં. તો મારે સીએને પૂછવું પડે ભાઈ કેટલા વર્ષ સુધી ચાલવાનું આપણું, આવું છોડું તો શું ચાલવાનું, આવું કરું તો શું થવાનું. એવું લીકેજ પહેલેથી મેં આઈડેન્ટિફાઈ કરીને સાઈડમાં નાખ્યું. અલ્ટિમેટલી જે સ્ટ્રક્ચરલી ડેમેજ થવાના છે એ બચી ગયા કારણ કે આરસીસી સુધી હું પહોંચતો જ નથી. સર્વિસ લાઈફ એક્સટેન્ડ થઈ ગઈ, ક્લાયન્ટ હેપી. જેના માટે હું કંઈ કામ કરું છું કે હું જેની વસ્તુનું વર્થનેસ લઉં છું એ મારો ગોલ પરફેક્ટ, મારું કર્મ ઓસમ. હલો, તો આ કોમન સેન્સ સાથેનું એન્જિનિયરિંગ છે. બરોબર, એટલે બંનેમાં થઈ શકે ખરા. આજે આપણે વેટ એરિયા છે, વેટ એરિયા એટલે એકચ્યુઅલી સ્વિમિંગ પુલ ને બધા વેટ એરિયા થાય પણ જનરલી આપણે જે કન્ડિશનલી ગણતા હોય કે ઓવર ટેન્ક, અંડરગ્રાઉન્ડ ટેન્ક બધા વેટ એરિયા છે. આ રૂટીન વેટ એરિયામાં ટોયલેટ્સ, કિચન વોશ, બેઝિકલી બાલ્કનીઝ કે જે 24/7 પાણીમાં આમ નથી આવવાના, સબમર્જમાં નથી આવવાના પણ ફીલ મેક્સિમમ કરવાના. બરોબર, એને કેમ જરૂરી છે એના વોટરપ્રૂફિંગ, એને વોટરપ્રૂફિંગમાં કઈ ચેલેન્જીસ આવતી હોય આપણા લેવલે, એના સિવાય મટીરિયલ સિલેક્શન કેવું કરવાનું જે આપણે પહેલા ટોપિકમાં આવ્યા હતા. અત્યારે અગેન તમને કનેક્ટ કરીશ, તમને થોડો આઈડિયા આવશે કે કયું મટીરિયલ સિલેક્ટ કરાય. આમાં ઇલોન્ગેશન મારે જોઈએ, બાથરૂમમાં કેટલું એક્સપાન્શન કોન્ટ્રાક્શન થવાનું, વધારે કે ઓછું? ઓછું ઓબ્વિયસલી છે. તો હું એવું કહું કે 900% ઇલોન્ગેશન વાળી પ્રોડક્ટ છે તો એકચ્યુઅલી જરૂર છે બાથરૂમમાં નહીં. બરાબર છે, એટલે ગિમિક્સ ક્યાં શરૂ થાય, સેલ્સ ક્યાં ખોટું ઇમ્પ્રોપર થાય ને હું અગેન અહીંયા બહુ જ સારી પ્રોડક્ટ વાપરું છું તો અગેન એની જરૂર છે એકચ્યુઅલી નથી. તો હું ટેકનો કોમર્શિયલ કરીને કેવી રીતે પૈસા બચાવી શકું? એટલે પેલું એક જ પ્રોડક્ટ બધી જગ્યાએ ચાલે ખરી પણ બધી જ વખતે કોઈ પણ આપણે કપડાં પહેરે તો બધા જ મારા એક્સક્લુઝિવ હોય નહીં, નોર્મલ બધા રૂટીન સ્ટેગર્ડ પ્રમાણે હોય સમવટ. બરાબર છે ને? ગોટ માય પોઈન્ટ? ડન. એટલે મટીરિયલ સિલેક્શન કયું કરવાનું, જેનાથી બાથરૂમમાં તો કેવું છે એક્સપાન્શન કોન્ટ્રાક્શનનો કોઈ ઇશ્યુ જ નથી. વોટર બાર એ નોર્મલ જ જોઈએ, એવું તો ઇન્ટેન્સિટી વાળું પાણી આવવાનું નથી ક્યારે, ખાલી ટેસ્ટિંગ વખતે જો આટલું બધું પાણી. બરાબર, ઢાળ સખત જોઈએ, બાકીની પ્રિપેરેશન જોરદાર છે. ડિઝાઇન સ્પેસિફિકેશન કેવી રીતે થાય. હવે આ મારો સમજો છે કે હું અહીંયાથી વિપોલ્સ કેવી રીતે ક્યાં કરી શકું કે જેથી ડ્રેનેજ લેવલે મને ઇશ્યુ ના આવે. એ યુનિક ગેમ છે આખા. એ હું જેટલી જગ્યાએ કરી શકું ટ્રાયલ એરરમાં તો બધા જ બિલ્ડિંગ મારા મેક્સિમમ લેવલે મારા 1200 બાથરૂમ છે એટલે બધા એરિયા થઈને આખા બિલ્ડિંગમાં 1200-1500 બાથરૂમ છે. 5-7-10 બાથરૂમ લીકેજ થયા એટલે કેટલું પેનિક, આખું તોડીને કરો ક્લાયન્ટ. અને મોસ્ટલી કેવી રીતે લીકેજ થાય છે આપણે વાત કરીએ. મેં નિતેશભાઈના રેફરન્સમાંથી જેનું કામ કીધું હોય ને એનું જ બાથરૂમ લીક થાય. એટલે ઓલવેઝ ગોડની જે થિયરી છે ને એ અલગ લેવલની જ હોય અને એમના રેફરન્સથી મારે 50 કરોડનો ધંધો લેવાનો એટલે બધું સ્ટક થઈ જાય. હોય કેટલું 25,000નું લોચા. અને ગેમ કેવી હોય, અને આ તો ગેમ પૈસાની કોઈ એની સામે ગુડવિલ એ તો કાઉન્ટલેસ હોય. આમાં વોટરપ્રૂફિંગ કેમ જરૂરી છે? કારણ કે પાણીની કન્ડિશનમાં રહેવાનું એટલે સીપેજ લીકેજ ના થાય એટલા માટે જોઈએ. સ્ટ્રક્ચરલ ડેમેજ જો થઈ ગયું તો સ્ટ્રક્ચરલ ડેમેજ થાય, નીચેવાળાને ત્યાં પોપડો પડે, બ્રશ કરતી વખતે રામ રામ
હલો. અને બાકીની તો વસ્તુઓ જે એસ્થેટિક ના ગમે એવું બધું થાય, એટલે સર્વિસ લાઈફ એની મેન્ટેન કરવા માટે પણ કરું. ડેમ્પનેસ ને એફ્લોરન્સમાં નીચે ધબ્બા દેખાય એટલે જ્યારે પણ હું કંઈ પણ બાથરૂમમાં જોઈએ મજા નહીં આવે. કલર કરે રાખું, કોઈ ફંક્શન આવે એટલે કલર કરું, બરાબર, બ્યુટિફિકેશન કરું. પછી હતું એનું મોલ્ડ એટલે આલ્કી ને ફંગસ ને એવું બધું દેખાય, બ્લેક કલરના ગ્રીન કલરના સિમ્ટમ્સ દેખાય, દેટ ઇઝ ફંગસ, બેક્ટેરિયલ ગ્રોથ થાય. આ ધીરે ધીરે બધું થતું જાય. સાયકોલોજીકલી આ બહુ મોટા ઇમ્પેક્ટ કરે તમારા માઇન્ડને. એની જોડે એવી ગેમ હોય ને આ બધી નાની નાની વસ્તુ તમને એનર્જાઇઝ ના રાખે, ફૂલ ના રાખે, વસ્તુઓ બરોબર ના થાય, આ બધું સાઇડ ઇફેક્ટ. લોન્જિટિવિટી, ટાઇલ્સ અને ફિનિશર્સ એટલે એન્હાન્સ લોન્જ. જો ટાઇલ્સને ને બધાને એસ્થેટિક વ્યૂ આપે. જો લીકેજ મારું હોય તો ટાઇલ્સે ગમે તેટલા સારા હોય, ક્યાંક ને ક્યાંક એનામાંથી એફ્લોરન્સ આવે, પડી જાય, લૂઝ થાય, પ્રોપર્ટીની વેલ્યુ ડેફિનેટલી ઘટે. લીકેજ નથી, હું કોઈને તમે વેચવા આવો ભાઈ આ મારી પ્રોપર્ટી વેચવાની છે ને કિચન વોશ ફર્યા, ટોયલેટ ફર્યા ને બહાર તમને અલગી દેખાય એટલે એક્સ અમાઉન્ટની પિક્ચર પૂરું થઈ ગયું. એને જરૂર છે તો લેશે, પણ એ કન્સિડર કરશે ને કે મારે 5 લાખ નાખવાના છે, 10 લાખ નાખવાના. કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન એ આમાં કેવી રીતે આપે છે? મેં તમને કહ્યું ડિઝાઇન ઉપર. એવું ડિઝાઇન કઈ કરવું કે જેથી પર્પઝ એ સોલ્વ થાય અને ટેકનો કોમર્શિયલ. કોમન વોટરપ્રૂફિંગમાં બાથરૂમ લેવલ એટલે વેટ એરિયા, બાથરૂમ, કિચન વોશ, બાલ્કનીઝ, અને અત્યારના લેવલે એવું કહી શકાય રેફ્યુજીસ. હવે જે રીતે રેરાના કન્સેપ્ટ આવ્યા છે એમાં સ્ટેગર્ડ લેવલે 3જો માળ, 8મો માળ, 10મો માળ જે રીતે ડિઝાઇન હોય એ પ્રમાણે કોમન એરિયા હોય કે કંઈક કેલિમિટી થાય તો બધા ત્યાં સ્ટેગર્ડ થઈ જાય. એ એરિયા એ લેવલનું એ આમાં જ આવી જાય. સેમ વોટરપ્રૂફિંગ હોય, ખાલી એમાં એક કન્સેપ્ટ એડ થાય કે તેમાં યુવી સ્ટેબલ થોડું લેવલનું થાય, કારણ કે ઓપન ટુ સ્કાય રેપ એટલે વોટર લીકેજ ફ્રોમ ગેપ્સ અને ક્રેક્સ. આમાં એક ચેલેન્જ, જેટલી ગેપ બની મારી ઉપરનું એસિડના હિસાબે સાંધા ખુલ્યા, કંઈ પણ થયું, ટાઇટનિંગ થયું, આઈધર નીચેના ભાગમાં કશું લૂઝ થયું તો એ મારે ભરવાનું થાય. સરફેસ પ્રિપેરેશન, આ તો બધામાં સૌથી 40 મેં કહ્યું 40% સરફેસ પ્રિપેરેશન ઉપર આવે, 40% સિલેક્શન મટીરિયલનું આવે અને 20% રૂટીનમાં હું હેમરિંગ નથી કરું. મારું બાથરૂમ બની ગયું, કોન્ટેસ્ટ થઈ ગયો, બધું જ એવરીથિંગ ઇઝ એબ્સોલ્યુટલી એઝ પર ધ નોર્મ્સ, એબ્સોલ્યુટલી 0 લેવલ. હવે મેં ડ્રોઈંગમાં એવું નથી આપ્યું કે આ મારી વર્ટિકલ લાઈન સાવરની જાય, ધીસ ઇઝ સાવર એરિયા, ધીસ ઇઝ માય સાવર એરિયા. તો અહીંયા મેં ડ્રોઈંગ નથી આપ્યું, એટલે આવું બધું ફર્નિચર કરું તો મારું ડ્રીમ સીધું ગયું. એટલે એ બધું ના થવું જોઈએ. એટલે કોઈ પણ લેવલે મારી પાસે એના ડ્રોઈંગ્સ પહેલાં હોય, મેં ક્લાયન્ટને આપેલા હોય, કદાચ એક લેવલે જ્યારે આ લોકો એનું ઇનપુટ ને બ્યુટિફિકેશન કરતા હોય ત્યારે એની પાસે ખબર હોય કે અહીંયા મારે ટચ નથી કરવાનું, અહીંયાના આ લેવલે મારો આ પહેલો બીપોક છે કે શાવર પેનલ છે એ આપણને ખબર પડે. સ્લોપ ઇનફ્લો, જો હું નહીં આપું સ્લોપ તો ગમે ત્યારે પાણી રોકાશે તો ક્યાંકથી નીકળશે. અત્યારે ટેકનોલોજીમાં સૌથી બિગેસ્ટ ઇસ્યુ શું છે કે જે લેવલે કન્સ્ટ્રક્શન જાય છે એમાં બહુ જ બધી જગ્યાએ હાઈ રાઇઝમાં હવે પ્રિકાસ્ટ આવી ગયા. એટલે જોઈન્ટ્સ બાથરૂમના જ ઇન્ટરનલ એટલા હોય ને કે મારા સમજો કે નાનું બાથરૂમ છે 6x4 તો મારે કેટલી 3-4 લાઈનના સેટેપ ઊભા ને આડા, એટલે એવું ગણો ને તો 15-20 કે 50-60 ફૂટના તો જોઈન્ટ્સ જ હોય જેમાંથી જ પાણી પડી જવાનું. બીજા તો બધે ઉપરનું તો જે આવે છે આવે છે. એટલે આપણા લેવલની ટેકનોલોજી અને પરફેક્શન ચેક પોઈન્ટ એ બહુ જ અગત્યના થાય છે. બધું જ સિમ્પલ, તમે એકવાર ફોલો કરશો તો તમને સિસ્ટમમાં જ આવી જશે ને. આપણા નાના સુપરવાઇઝર બધાને ખબર પડશે, કોઈ રોકેટ સાયન્સ નથી આવતા. ટાઇલ જોઈન્ટ્સ બરોબર ના હોય, ગ્રાઉટનો ફેલિયર થાય ને કે ના થાય, કોઈ એવું તો કોઈ લખી નહીં આપે ને કંપની કે આ લાઈફ ટાઈમનું ગ્રાઉટ. અને સિલેક્શન કે હું કયું મટીરિયલ લઉં છું એનું ટાઇલ ગ્રાઉટ કલર પ્રમાણે મળે તો એમાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ બરોબર છે, મારે એમાં એડમિક્સચર આવતા હોય. ટાઇલ ગ્રાઉટ એટલે હું જે રીતે દેશી સમજું ને એમાં સિમેન્ટ છે, સિમેન્ટની અંદર એણે ફાઈબર, ફેરેટ્સ, પોલિમર્સ એડ કર્યા હોય જેના હિસાબે એ થોડું ડેન્સ થાય અને વોટરપ્રૂફના કમ્પોનન્ટ્સને પેરામીટરમાં લાવી શકે. એનાથી થોડુંક એડ કરવું હોય તો એમાં આપણા વ્હાઇટ કલરના જે કેમિકલ્સ આવે
જેને તમે SBR, એક્રેલિક બેઝ, લેટેક્સ એ બધા જે કહો મિલ્કી વ્હાઇટ મટીરિયલ એવા એડિટિવ્સ આવે એ હું એઝ અ ફિલર તરીકે ટાઇલ જોઈન્ટની સાથે નાખું ને તો એ ફ્લેક્સિબલ થઈ જાય. એટલે નાના મોટા ઇસ્યુમાં એક સર્વિસ લાઈક પેલું 3 વર્ષ આપતું હોય તો આ 5 વર્ષ આપે, આવું કંઈક થયું. એ એડ કરું તો આખી કોસ્ટમાં કોઈ ઇમ્પેક્ચ્યુઅલી ફરક ના પડે. કારણ કે એક બાથરૂમમાં મારું 5 લિટર જેટલું જ જતું હોય, 1.5 લિટર જેટલું જ જતું હોય. એટલે કોસ્ટ હોય 200-300 રૂપિયા પડતા હોય તો આખા 1500 બાથરૂમની કોસ્ટિંગ ઇઝ નથી. પણ આ અત્યારે કોઈ ટેકનોલોજી યુઝ નથી કરતું. મારા સ્પેક્સ હોય ને મારે સારી જગ્યા હોય ને તો હું લખી કાઢું કે આવી રીતે કરવાનું, બરાબર? એટલે એવું લાગે કોકને કે આનું આમના ડિઝાઇન સારી છે. ડિઝાઇન સારી નથી બોસ, કોમન સેન્સ પરફેક્ટ છે અને એરરને એની એલિમિનેશન પરફેક્ટ છે. કે ભાઈ આ ચેક પોઈન્ટ 5 રાખ્યા, 7 ચક્રવ્યૂહ હોય તો અભિમન્યુને પહોંચતા વાર થઈ જાય, બસ. એટલે એટલામાં રેરા કમ્પ્લીશન થઈ જાય અને ક્લાયન્ટ હેપી, બધા હેપી. લાઈફ ટાઈમની ગેરંટી તો કશાની નહીં ને. એટલે ધીસ ઇઝ ધ લોજિક કે આપણે ક્યાં આગળ કઈ રીતે પ્લસ કરી શકીએ. પાઇપ લીકેજ અને પુઅર પ્લમ્બિંગ વર્ક એનું કોઈ રેમેડી નથી. આઈડિયલી બહુ જ બધી કંપનીએ ફોરેનની રેપ્લિકા કરીને પાઇપ્સને એવી રીતે આપેલી છે કે મારા SWR જોઈન્ટ થયા, રિંગ ફોર્મેશન છે. હું સિવિલ એન્જિનિયર છું એટલે બહુ પહેલાં બધું કરતો હતો. હવે મારા ડાયરેક્ટ કોઈ પણ SR થી બોન્ડિંગ કર્યા મટીરિયલથી. એની સર્વિસ લાઈફ જેન્યુઅનલી પકડો ને તો એક્સટિરિયરમાં 5-7 વર્ષથી વધારે નથી. એ સોલ્યુશન બહાર નીકળી જાય, 5-7 વર્ષે લૂઝ થઈ જાય. એટલે મેં આખું જેટલું જવું જોઈએ એટલું નાખ્યું ને તો જ પાણી સ્મૂથલી જાય. હેલો, કારણ કે એનું ડિબોન્ડ તો થવાનું જ વેધરમાં. આ બધું વોલેટાઇલ મટીરિયલ છે. હેલો, જેવું એક્સપોઝમાં જાય, હું આખો દિવસ બહાર જાઉં તો ટ્રેનિંગ થઈ જાય ને, બરોબર? એ તો થવાનું જ છે. એ મારી પાસે ઓપ્શન નથી. મારી પાસે શું ઓપ્શન છે કે ફોરેનમાં ઘણી જગ્યાએ કેવું કરતા હોય, જેટલા જોઈન્ટ્સ હોય, આ મારો કોઈ પાઇપ છે, ધીસ ઇઝ માય પાઇપ, ધીસ ઇઝ માય ટી ઓર એલ્બો, વોટ એવર ઇટ મે બી. તો એના બંને જંક્શન્સ છે ને એની ઉપર સિલેન્ટ મારી દે. SWR ની બધી જ પાઇપ, બધા ભાણિયાના જોઈન્ટ્સને સિલેન્ટ મારી દે. ડૉક્ટર ફિક્સિટની 12-15 વર્ષ પહેલાં પ્રોડક્ટ હતી, એ લોકો લાયા આવી R&D કર્યું. એ એક બકેટમાં બધું બાથરૂમનું વસ્તુ આપે, એમાં આવી એક સિલેન્ટ આવી જાય. એ સિલેન્ટ ખાલી તમારે જોઈન્ટ, આપણે એઝ્યુમ એવું જ કરીએ છીએ પાઇપમાં લીકેજ ના હોય, મોસ્ટલી પાઇપના લીકેજ ના હોય, જોઈન્ટ્સમાંથી લીકેજ હોય. પાઇપમાં રેર ઓફ ધ રેર લીકેજ હોય તો જોઈન્ટ્સ એ વખતે ફિલઅપ કરી કાઢવા. એક્રેલિક બેઝ સિલેન્ટ હોય એ ભરી કાઢવામાં. આ મારે પાઇપ છે તો મેં આમ હાથથી ભરી કાઢી. તો શું થાય, કદાચ જ્યારે કશું હોય તો મેં સેફર. આઈડિયલી તો કેવું છે, આપણે આ બધી વાતો કરું હું તમારી જોડે, તો મારા 1500 બાથરૂમ છે તો આઈડિયલી 1500 બાથરૂમને મારે વોટરપ્રૂફિંગ કરવાની જરૂર જ નથી લાઈફ ટાઈમ. કેમ? જો હું આખું કન્સ્ટ્રક્શન 2-2.5-3 વર્ષમાં પતાવું છું તો એમાં સંકમાં કે કોઈ પણ મારું 3 ઇંચનું અત્યારે હોય છે ને, જનરલી 2-3 ઇંચના ફ્લેટ સ્લેબ હોય છે, બરાબર? કારણ કે એ થઈ જતું હોય તો એ 2-3 ઇંચના ફ્લેટ સ્લેબમાં પાણી તો એટલું આવી જાય છે. અને હું ચેક પોઈન્ટમાં 2 એન્જિનિયર રાખું ને, સુપરવાઇઝર લેવલ, હા, એન્જિનિયર નથી કહેતો આપી, તો એ મેં 1000 બાથરૂમ તો એલિમિનેટ કરી કાઢું સાહેબ. ચેક પોઈન્ટમાં જ આ 1000ને તો વોટરપ્રૂફિંગ કરવાની જરૂર જ નથી. મારે ખાલી એના પાઇપના હોલ્સ ને બોર હોલ્સ ને એ બધાને ચેક કરવું છે. બાકીની કોઈ પેરામીટર નાખવાની જરૂર જ નથી. પણ એવું પોસિબલ છે? એવું આપણે કરીશું નહીં. અધરવાઇઝ તો 1000 બાથરૂમ આમ જ એલિમિનેટ જ થઈ જાય કે બોસ આમાં ક્યાંય 2 મહિનાથી પાણી ભરેલું લીકેજ નથી, બરોબર છે? એટલે ઓપ્શન્સ છે પણ એ સિસ્ટમ નથી થવાની. ઇન શેપ સફિશિયન્ટ વોટરપ્રૂફિંગ હાઇટ ઓન વોલ્સ. આ શેના માટે છે? એનીબડી? ડેમ્પનેસ, એબ્સોલ્યુટલી. કેપિલરી એક્શન, બરોબર? જેવું ફ્લોર ઉપર માચણ થાય મારું, એમાંથી પાણી રાઇઝિંગ ડેમ્પનેસ કે કેપિલરી એક્શનમાં નોર્મલ બહાર આવે. એટલે આપણને એવું થાય કે કશું જ નથી યાર, પજેશન આપ્યું પછી મેં કલર કર્યો તો આ 6 ઇંચ કેમ આ બધું એકમાં આ તે બધા દેખાય પિમ્પલ્સ જેવું કેમ? બીકોઝ કે મેં અંદર બાથરૂમની વાત કરું છું. અગેન કેપિલરી એક્શન ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી કે જ્યાં કોઈ પ્લમ્બિંગની કે કોઈ પણ લાઈન નથી, પણ આ કેપિલરી એક્શનથી જ આવે. એટલે 2 ફિનોમિના છે કેપિલરી એક્શનમાં. એક તો પાછળ કોઈ જ જગ્યાએ પાણીની લાઈન નથી અને ભેજ આવે છે. જૂના બિલ્ડિંગોમાં ખાર ક્ષાર જે કહીએ આ આવે અલ્ટિમેટલી સીલ લેવલ સુધી મેક્સિમમ 70-80%.
ઇવન 70 એટલે 80% સુધી આ આવે મેક્સ. બહુ જ ઉપર હોય ને તો લિન્ટલ ક્રોસ ના કરી શકે, કારણ કે એની ઇન્ટેન્સિટી એટલી ના હોય. બરાબર? એટલે લિન્ટલ નીચે જ હોય, જે તમે મને પૂછતા હતા. બરાબર? હવે આમાં કેવું છે કે હું મારું બાથરૂમ આ ફિનિશ ફ્લોર લેવલ છે, હું ઊભો છું એ ફિનિશ ફ્લોર લેવલ છે. મારા બાથરૂમની ડેપ્થ જેટલી પણ છે તો મારે આઈએસ કોડ એવું કહે છે ફિનિશ ફ્લોર લેવલ 300 જવું જોઈએ ઇન્ડિયનના કોડ પ્રમાણે. શાવર પેનલ એરિયા છે બાથરૂમમાં એ આખી કરવી જોઈએ. આખી થાય છે અત્યારે નહીં, કોસ્ટ. એટલે લોજિકલી કેવું હોય, ફિનિશ ફ્લોર લેવલથી 300 અથવા 450 મેક્સ ત્યાં સુધીનું કોટિંગ કરું ને તો પેલું બહારથી મને ડેમ્પનેસ ના દેખાય. એ હાઈટ મેં 6 ઇંચ લીધી તો ઘણીવાર તો કેવા ઇશ્યુઝ હોય છે કે સાલું ફ્લોરિંગ થોડું ટાઈટ થઈ ગયું, થોડું વધી ગયું, એવું કોક સાઈડ પર થતું હોય તો છે ને જેવું કોરિલેટેડ સિક્વન્સ પતી ગઈ, બહાર મેં જ્યારે પ્લાસ્ટર થઈ ગયું, ક્યોરિંગ થઈ ગયું ને હું ફટાફટ મારે પજેશન આપવાનું છે. એટલે ભાઈ આ મારે ફ્લેટ પરમ દિવસે પહેલાં આપવાનું છે. એટલે જે ડ્રાઇંગ 14 દિવસનું પ્લાસ્ટરિંગનું ક્યોરિંગ આ બધું એક પેપર ઉપર હોય, થિયોરિટિકલ. પ્રેક્ટિકલી જેન્યુન નથી, અઘરું છે બધાએ મેનેજ કરવું. અને કોટે હું ઉપરા છાપરી કરું એટલે એને ડ્રાઇંગ એ ના મળતું હોય તો એ વસ્તુ રિફ્લેક્શન આપે. એ વસ્તુ રિફ્લેક્શન આપે જે ડેમ્પનેસમાં ઘણી વાર દેખાય. એટલે બે ઓપ્શન હોય આમાં, હું જે સમજુ એમાં. એક અંદરનું લીકેજ હોય, બાથરૂમની અંદરનું લીકેજ હોય જે મને બહાર દેખાતું હોય. એક છે ને કોરિલેટેડ એક્ટિવિટી બહુ સ્પીડમાં થઈ ગયું. એટલે ઘણીવાર વોટરપ્રૂફિંગનો ઇસ્યુ છે જ નહીં. આ મેં ફાસ્ટ કોટ કરી કાઢ્યા છે, મારે પજેશન આપવાનું છે એટલે મેં 2 કોટ ફટાફટ કરી કાઢ્યા. કાલે ને કાલે જોઈએ જેવું જનરલી ગવર્મેન્ટ વસ્તુમાં થાય. આજે વિઝિટ છે એટલે બધું સુપર તામ દેખાય, થોડો ટાઈમ થાય એટલે બધું આગળ પાછળ. એટલે એ 2 વસ્તુ એ આપણને આઈડેન્ટિફાઈ થવી જોઈએ. બરાબર? ઘણી વાર પજેશન આપી દેવાનું, પછી થોડું રેમેડિયલ કરી. એટલે હાઇટ ઇઝ ધ મેટર. આ હાઇટ એટલા માટે આ બહુ નાનો પોઈન્ટ છે, પણ પાછળ કોઈને ના દેખાય. તમારું 10 લાખનું બાથરૂમ છે, 5 લાખનું બાથરૂમ છે, બહાર કેમ ડેમ્પનેસ આવે? એના રેમેડીઝ છે બધા. કેપિલરી એક્શન છે, મારા વિડીયોઝ છે 2. એક 12 મિનિટનો વિડીયો છે જેમાં કેમ થાય અને એક એનું સોલ્યુશન 8-9 મિનિટનો વિડીયો છે. ઇનસફિશિયન્ટ વોટરપ્રૂફિંગ હાઇટ ઓન વોલ, પુઅર ચોઇસ ઓફ વોટરપ્રૂફિંગ મટીરિયલ. હવે મેં પ્રોપર બધા અત્યારે જેમ કહીએ છીએ કે અમારે તો કોઈ દિવસ યાર લીકેજ આવતા જ નથી, આટલા વર્ષથી અમારી કંપની છે બ્લા બ્લા બ્લા, કે અમે SBRમાં 1:1:3 113 એટલે 1 લીટર કેમિકલ એક્રેલિક જે પણ હોય લેટેક્સ આ 1 પાણી 3 સિમેન્ટ એવું કરીને કોટ કરી કાઢે તો કશું થતું નથી. એ પહેલાં કશું જ નહોતું થતું, પહેલાં એસીની નથી જરૂર. બહુ બધી વસ્તુ એવી છે કે પહેલાં નહોતું. પહેલાં મારે આટલા પૈસાની જરૂર નથી, શાંતિની બહુ જ હતી, અત્યારે ઓછી છે. ખ્યાલ આવે છે? તો એ પ્રોપર સિલેક્શન કયું કરવાનું. અને બહુ જ બધા મટીરિયલ એટલી બધી ટ્રીમેન્ડસ કંપનીમાં ઇકોનોમિક ઝોનમાં છે. એટલે આપણી મિથ છે કે મોંઘું છે. હેલો, અલ્ટિમેટલી કોઈ પણ કંપનીની એક કેટેગરાઇઝ છે કે આ બ્રાન્ડ છે ને એનું આ યુએસપી છે, આ બ્રાન્ડનું આ યુએસપી છે. બીજી બ્રાન્ડનું એ વસ્તુ ઇકોનોમિકલ છે જે અમે રોજ જે જોતા હોય એટલે અમને ખબર હોય કે ભાઈ આને આ બદલે આ લઈ લે ને પરફોર્મન્સ ઓલમોસ્ટ ઓકે છે. બરોબર? એટલે એક ટોપ ટેકનો કોમર્શિયલમાં આપણે 2 પૈસા બચાવી શકીએ. સિલેક્શન હાયર હોવું જોઈએ કે જેથી રિઝલ્ટ મળે. પણ બાથરૂમ ગયું ને તો બાથરૂમ તો બોસ રેમેડિયલ કરવામાં વાળ બધું જતું રહે, ખબર જ નહીં પડે ક્યાંથી લીકેજ છે. રિવર્સ એન્જિનિયર ગ્રાઉન્ડિંગ કરીએ પીયુ તો ફરક શું પડશે કે કદાચ ત્યાંનો સોર્સ જો ખાલી લીકેજનો નાનો હશે ને તો ઓકે થશે, બાકી બ્લાઇન્ડમાં જ છે, કાયમ માટે બ્લાઇન્ડમાં છે. લેક ઓફ પ્રોપર ક્યોરિંગ એન્ડ ટેસ્ટિંગ. હવે બાથરૂમનું ટેસ્ટિંગ હું બરોબર નથી કરતો, મારે પજેશન છે 3 દિવસ તો કરવું જોઈએ. 3 દિવસ મિનિમમ, આઈડિયલી 7 ડેઝ. કોઈ પણ વોટરપ્રૂફિંગની ફિનોમિના એવું કહે છે કે 7 દિવસમાં જ્યાં પાણી જવું જોઈએ ને ત્યાં જતું છે. 3 દિવસ ઘણીવાર ઇશ્યુ ક્રિએટ કરે છે. એટલે જો 7 દિવસની સાયકલ આઈ કેન મેનેજ ઇન ધેટ વે કે મારું કોઈ બાથરૂમ છે, મેં આજે સ્ટાર્ટ કર્યું, પ્લમ્બિંગ થઈ ગયું, ક્લીન, સૌથી પહેલાં ક્લિનિંગ થઈ ગયું, હવે ચેક પોઈન્ટ પર ક્લિનિંગ થઈ ગયું, પ્લમ્બિંગ થઈ ગયું, કોઈ પણ જે HVAC AC કશાની પણ પાઇપો આવતી એ બધી નખાઈ ગઈ, એનું તોડફોડ થઈ ગયું, પહેલાં પ્લાસ્ટર જે હોય એ બધું બેઝિક પતી ગયું. કોઈ પણ લેવલનું મારું તોડવાનું ના રહે, હેમરિંગ કરવાનું ના રહે એવું સ્ટેજ આવી ગયું, ઓકે થઈ ગયું.
બેઝિક ક્લિનિંગ થઈ ગયું. હવે બોરહોલ નીચેનું SWR થઈ ગયું. અગેન આ ઇટ્સ એ ક્વેશ્ચન છે કે પહેલા હું કોટ કરું પછી SWR કરું. હું એવું નથી કરતો, કારણ કે ડસ્ટિંગ આવી ગયું તો ડસ્ટિંગની ઉપરનું કોટિંગ કંઈ મતલબ જ નથી. એટલે હું પ્રિફર નથી કરતો કે પહેલા એક કોટ કરી કાઢીએ પછી SWR કરો ને પછી એટલે પ્લમ્બિંગ કરો અને પછી તમે કોટિંગ કરો, એવી જરૂરી નથી. અલ્ટિમેટલી ગેમ આપણી શું છે એઝ એ એન્જિનિયર ટેકનિકલ પર્સનાલિટી પ્રમાણે કે ક્યાં ક્લાયન્ટના પૈસા બચે અને ક્યાં 100% એમને આ મટીરિયલ નથી જ વાપરવાનું, એ આપણે એકદમ કોન્ફિડન્ટલી ટેકનિકલી પ્રૂવન કરીને એને કહી શકતા હોય કે બસ આ તો વાપરવું જ પડે. ભાઈ તમને જે ઠીક લાગે કરો. એ બંનેનો આસ્પેક્ટ આપણા લેવલે હોવો જોઈએ. અને જ્યાં ચેકપોઈન્ટ ક્રિટિકાલિટી છે કે ના આમાં આવું જ જોઈશે, મારે 10 મિનિટમાં મારી ઓફિસ પહોંચવાનું તો એ થોડી વચ્ચેનો આપેલું રેડ કાર્પેટ થોડી આવી જવાની છે કે બધું જતું રહે, એ નહીં થવાનું. બરાબર છે? ક્લિયર? બાથરૂમના લેવલે એટલે વેટ એરિયાઝ લેવલે. તો વેટ એરિયાઝમાં છે ને સિંગલ કમ્પોનન્ટ બેઝ વોટરપ્રૂફિંગ સિમેન્ટેશિયસ કોટિંગ કમ્પેરેટિવલી બાથરૂમ ટોયલેટ્સ આવા નાના નાના એરિયા બહુ મોટા હોય નહીં. બહુ મોટા ક્યાં હોય? એકદમ રેર ઓફ ધ રેર મિલિયનર્સના ત્યાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટના બાથરૂમો હોય કે જેવા આપણા ઘર જેવા હોય, પણ એ બહુ ઓછું આવે. એટલે એમાં અત્યારે આપણે પડવાની જરૂર નથી. જનરલી એકદમ સિમ્પલ સિમેન્ટેશિયસ કોટિંગ ત્યાં ચાલે. બરોબર? પ્રી પેક સિમેન્ટેશિયસ કોટિંગ. હું પેલું SBRમાં ભેગું કરીને બનાવવાવાળું નથી કહેતો. એટલે એવા સિંગલ કમ્પોનન્ટ કોટિંગ બહુ બધી કંપનીમાં જેમાં મારે ખાલી પાણી એડ કરવાનું હોય. પછી 2 કમ્પોનન્ટ જેવું તમે 2K કહો, કોઈ પણ બ્રાન્ડ હોય અલગ અલગ મટીરિયલ આવતા હોય, એમાં ઇલોંગેશનનો ફરક હોય, ફ્લેક્સિબિલિટીનો ફરક હોય, જે બાથરૂમમાં બહુ મોટો મેજર ઇમ્પેક્ટ આપતું નથી. બ્રાન્ડની નામ કહીએ તો સમજો કે ડૉક્ટર ફિક્સિટ, આપણે કોઈ એને પ્રમોટ નથી કરતા, બરાબર, પણ સમજો પેડીફિન, 2K, ફાસ્ટ ફ્લેક્સ, એવા બધી જ કંપનીના મટીરિયલ છે. આ તો કેવું કેડબરીનું નામ થઈ ગયું, સ્પાર્ટેક નામ થઈ ગયું, બરાબર. બાકી સેમ લેવલના ફિનોમિનાવાળા બધા 107, 109 સિકા, ફ્લેક્સ, આરએક્સ એન્ડ્યુરામાં 002, 004 એવા બધા મટીરિયલ આવે. એટલે આ તો આ કેમેસ્ટ્રી બધી જ કંપની પાસે છે, 70-80 કંપની પાસે છે. ટેકનિકલ ડેટા સેટ વાપરીને હું પ્રીમિયમ લેવલે પૈસા લઉં છું તો હું સિલેક્શન સરખું કરી કાઢું એટલે એ પ્રીમિયમ મારા 500 બાથરૂમની 1500માંથી 500ની એવરેજ ત્યાં સેટ થઈ જાય. ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું? અને રિઝલ્ટ ઓલમોસ્ટ છે. ક્લિયર? એટલે આ બે મટીરિયલ થાય. બીજું લિક્વિડ એપ્લાઇડ મેમ્બ્રેન, તો મેં તમને કહ્યું હતું કોઈ પણ લિક્વિડ હોય એટલે બેઝિકલી થિક કમ્પોનન્ટ હોય જેલ જેવું, એને આપણે બ્રશથી એપ્લાઇડ કરીએ અને લિક્વિડ એપ્લાઇડ મેમ્બ્રેન કહેવાય. એક પ્રીફોર્મ મેમ્બ્રેન હોય જે બધી શીટના લેવલે આવતી હોય, મારે ચોંટાડવાની હોય, ટોર્કન કરવાનું હોય, દેટ ઇઝ પ્રીફોર્મ મેમ્બ્રેન, તૈયાર થયેલી હોય. કાસ્ટ ઇન સીટુ આપણું રેગ્યુલર, બરાબર. તો એમાં બહુ જ બધા આવે. હાઇબ્રિડ PU એટલે PUની કેમેસ્ટ્રી બહુ અલગ છે. આ ખુરશી પર બેઠા તો આની અંદર PU હોય, નીચેના સોલ એમાં PU આવે. બહુ જ બધા કમ્પોનન્ટમાં PU આવે. આના સોલ PU એટલે આ કેમેસ્ટ્રીમાં PU હાઈ રેન્જ વાળું છે. એની ઉપર પોલીયુરિયા, અલ્ટિમેટ પ્યોર પોલીયુરિયા, હાઇબ્રિડ પોલીયુરિયા, પછી PU આવે. PU ને મારે કોમર્શિયલ બનાવવું છે તો એમાં હું કોઈ પણ કોલ્ટાર કે બેઝિકલી બિટુમિનના કન્સેપ્ટ એડ કરું એટલે પીચ મોડિફાઈડ PU છે. જસ્ટ લાઈક એ ખચ્ચર, ઘોડો અને એનું હાઇબ્રિડ ખચ્ચર, એવું આ કેમેસ્ટ્રી થાય. આ બધું કેમ આ લોકો કરતા હોય? આ હું નહીં કરતો, તમે નથી કરતા. આ કોઈ એ લોકો આવી 4, 5 ટન 10 પ્રોડક્ટ બનાવતા હોય, કારણ કે કોમર્શિયલી વાયબિલિટી થવી જોઈએ. અને R&D કર્યા પછી જે માણસ રૂટીન લાઈફ જીવે ને એ રૂટીનમાં જ આવે. મારે કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈતું હોય તો મારે આઉટ ઓફ બોક્સ કરવું પડે. એટલે એ લોકો આ કેમેસ્ટ્રીઓ કરતા કે ભાઈ પીચ મોડિફાઈડ PU કેટલું વપરાય, એમાં શું કમ્પોનન્ટ હોય એવું. તો એવા પીચ મોડિફાઈડ હાઇબ્રિડ PU કહેવાય. એ PU વપરાય. સિમેન્ટેશિયસ કોટિંગ તો બધા PU પણ ઓરિજિનલ પ્યોર PU કન્ટેન્ટ પ્રમાણે કે મારું 35% PU પ્યોર છે તો એ વપરાય. આઈડિયલી અત્યારના બાથરૂમોમાં પ્રીકાસ્ટમાં PU વાપરવું જોઈએ. કેમ? કારણ કે મારે ઇલોંગેશન ત્યાં જોઈએ છે. ઓલરેડી બિલ્ડિંગમાં જગ્યા છે, ક્રેક છે, એટલે મુવમેન્ટ આવે. મારું કાસ્ટ ઇન સીટુમાં એટલી મુવમેન્ટ નહીં આવે. એટલે એવા કેસમાં PU વપરાય.
એમાં પાછા વોટર બેઝ પીયુ, સોલ્વન્ટ બેઝ એ અલગ કેમિસ્ટ્રી છે. સોલ્વન્ટ વાળું હોય તો પ્રી ડિફાઇન એરિયામાં ના વાપરવું જોઈએ. બાથરૂમમાં જગ્યા હોય, બ્રીથિંગના ઇશ્યુઝ ના હોય, કારણ કે બે દરવાજા હોય એટલે બે જગ્યા હોય, એક તો વેન્ટ હોય અને એક આપણો ડોર હોય. એટલે એવું કન્ફાઇન ના હોય કે જેથી મને બ્રીથિંગના ઇશ્યુ. ડન. બિટુમિનસ પ્રોડક્ટ આ બધી જૂની છે. પહેલા કેમિસ્ટ્રી જ્યારે હું આ લાઈનમાં નહોતો ત્યારે શું હતું, કોલ્ટાર અને બિટુમિન, એપીપી મેમ્બ્રેન, જે હજુ પણ ઇન્ડિયામાં ગવર્મેન્ટ લેવલે અને બહુ જ બધા જગ્યાએ એની જ કેમિસ્ટ્રી ચાલે છે. અગેન માણસના મગજમાં એવું છે કે મને પ્રોબ્લેમ નથી તો મારે શું કરવા બદલવી જોઈએ. ખોટું પણ નથી સહેજ પણ તમે માગો છો ડિઝાઇનિંગ અલગ અને કરો છો આ તો બિટુમિનની રેમેડી નથી. ગરમી થયું એટલે પીગળી જાય, અંદર બધું કેમિસ્ટ્રી ચાલતી હોય એટલે બહાર આવ્યા પછી ખબર ના પડે. અને અગેન સમજો બિટુમિન મારે લેમ્પ કરવું જોઈએ પીપી મેમ્બ્રેન, તો સાલું રિપેર કરવું તો કેટલો મોટો ટાસ્ક છે. મારે લેમ્પ ક્યાંક રિપેર કરવી એટલે સોરી બિટુમિનની મારી એપીપી મેમ્બ્રેન છે 3 mm 4 mm 2 mm મિનરલ ફિનિશ બ્લા બ્લા બ્લા, તો એને રિપેર કેવી રીતે કરવાનું? ટોર્કન લઈને આવું. અને લેમ્પમાં ઇશ્યુ શું છે કે મેં 20 કિલોનું બકેટ મંગાવ્યું, હવે હું 4 કિલો લઈને ત્યાં આવું છું તો મારે બ્રશ કરીને જતું રહેવાનું છે. એટલે સિમલેસ એરિયા થઈ જાય. અલ્ટિમેટલી ગેમ શું છે આપણી કે આજે જે કામ કર્યું એને ભવિષ્યમાં ઇશ્યુના લેવલે હું કેટલું મિનિમલ લેવલે ઇઝી ક્લાયન્ટને એનો વર્થનેસ આપી શકું ને મારા સ્ટ્રેસ ઓછા કરી શકું. અલ્ટિમેટલી ગેમ મારી જ છે, પણ હું સામેવાળાને આપીશ તો જ હું કંઈક મને મળશે ને. એટલે એ કેમિસ્ટ્રીમાં બિટુમિન લેમ્પ વાપરી શકાય, જે એસટીપી ઇઝ વન ઓફ ધ બેસ્ટ કંપની બિટુમિન પ્રોડક્ટ. એટલે એમાં છે ને LM પ્લસ ને એવા બધા મટીરિયલ આવે, 600 to 1000% ઇલોંગેશન. એ લોકો પ્રમોટ આવું કરે એટલે આ તમારે હવે સમજી લેવાનું 600 ઇલોંગેશન છે, બસ મારે જરૂર જ નથી ઐશ્વર્યા રાયની. હેલો, ક્લિયર ને? તમારી ક્લેરિટી નહીં હોય ને તો સેલ્સ છે ને અલગ જગ્યાએ જાય અને પછી છેલ્લે ખબર પડે બોસ આ પ્રોજેક્ટમાં ઓર્ડર બુકિંગની કોસ્ટ તો બહુ થઈ ગઈ એટલે તો એ ભોગવાડું જ છે. આટલી બધી જગ્યાએ લીકેજ છે. આ કોમન સેન્સથી આ તમે અહીંયાથી છે ને શીખીને જોજો સાહેબ, આટલું મસ્ત રાખી દો કયું પ્રોડક્ટ પીચ કરવાનું. થોડુંક આપણને ખબર હોય, થોડુંક તો રોજ જે પેલા આવે એટલે સમજાવે અને આપણે જેટલા ક્વેશ્ચન પૂછીએ આપણા દિમાગને એની સામે રજૂ કરી એટલે આન્સર મળતા અને કદાચ કંઈ હોય તો આપણે જગરૂપમાં મૂક્યું હોય. બરાબર. એપોક્સી પોલિયુરેથીન બેઝ કોટિંગ એપોક્સી કરી શકાય, ઇન્ડિયામાં નથી થતું અને કરવું પણ ના જોઈએ. હું પણ આઈડિયાલી આના, કારણ કે ખોટી કોસ્ટ વધારવાની જરૂર નથી. સિમેન્ટ ખબર નહીં અત્યારે 5, 7, 10 રૂપિયા આવતો હોય, એપોક્સી સસ્તામાં સસ્તું 250-300 રૂપિયા આવતું. એકદમ એટ પાર હોય ઇટ્સ વેરી મચ કોસ્ટ. બરાબર. એટલે જરૂર નથી એટલે બોરહોલ પેકિંગ ને એ બધામાં જરૂર છે. હા, કયા ઓપ્શનમાં કોઈ પણ સિસ્ટમ ડિઝાઇન થાય. મેં છે ને એક બુક લખેલી છે બહુ બધા જણની જોડે શીખીને, એમાં છે ને બધાના સ્પેક્સ આપી દીધા છે. આ ઇન્ડસ્ટ્રીમાં ઇશ્યુ શું હતો કે કોઈ કંપનીને તમે કહો કે મારે આ વોટરપ્રૂફિંગ કરવું છે તો કેવી મેથોડોલોજી એ લોકો એમની પાસે રાખતા કે પહેલું સ્ટેપ શું કરવાનું, બીજું સ્ટેપ શું. મેં જેવું અગેન કહ્યું કે હું ધોની જોડે જોઉં તો હેલિકોપ્ટર શીખે ના આવે બોસ, અમની જોડે રોજ પૂરું તો હું બિલ્ડિંગ બનાવું, કદાચ બની જાય તો પડી જાય. હા, તો પછીના એટલા બધા ઇશ્યુઝ હોય કે જે આઈ કેન નોટ એબલ ટુ રિઝોલ્વ ધેટ. બરાબર. એટલે એક ક્લિનિંગ અને ક્રેક ફિલિંગ બહુ મોટું આખું પિક્ચર. હમણાં ખાલી પ્રસબમાં બતાડ પછી નહીં બરાબર. ફોલ્ડ જોઈન્ટ ને કન્સ્ટ્રક્શન જોઈન્ટ જેટલા જંક્શન્સ છે એને હું કેવી રીતે ટ્રીટ કરું. આ બધી જગ્યાએ કામ લાગે. કોઈ પણ એરિયાનું વોટરપ્રૂફિંગ કરીએ છીએ તો જનરલી અમુક એરિયા સિમેન્ટ જ વાપરવાનો છે. બિલ્ડિંગ કેવું બને છે બરાબર, ગ્રેડેશન અલગ હોય. બોરહોલ પેકિંગ, એક્ટિવ લીકેજ છે. હું જો પહેલા બાથરૂમમાંથી વોટરપ્રૂફિંગ કરું છું, મને ખબર છે કે આ એરિયામાં આ બહારવાળી આ છેલ્લી લાઈટ આગળ લીકેજ છે, તો મારે કઈ રીતે એનું પહેલેથી જ રેમેડી લેવાનું કે ભાઈ પહેલાં મેં પાણી ભરી કાઢ્યું, નીચેથી સિમેન્ટ ઇન્જેક્શન ગ્રાઉટિંગ કર્યું. આઈડિયલી એક્ટિવમાં બે જ વસ્તુ ચાલે, વોટર બેઝ એપેક્સી આ અને ત્રીજું એક છે ને એટલે પીયુ ચાલે. પીયુ કોસ્ટલી છે પણ એ વખતે મેં એની ક્રેક્સને આઈડેન્ટિફાઈ કરીને સોલ્વ કર્યું તો મારું બાથરૂમ ત્યાં જ 15-20 વર્ષ સુધીનું સેફ થઈ ગયું. બરાબર ખ્યાલ આવે છે? સર તમે જે કહો છો કે
સ્લેબમાં ઇલેક્ટ્રિકની કન્ડ્યુટ પાઇપ જ છે, ત્યાં લીકેજ છે. હવે એ પાઇપમાં ચાલો હું પીયુ ગ્રાઉટ કરું નીચેથી નેગેટિવ સાઈડ, અને ઇન કેસ એ પાઇપમાં જતું રહ્યું પીયુ ગ્રાઉટ, તો મારી પાઇપ જે ઇલેક્ટ્રિક પાઇપ છે એ બ્લોક કરી દેવાની. તો ભાઈ નહીં કરવા દેવાનું, પાણી ના દેવાનું. શું કરીએ? એકચ્યુઅલી કેવું છે, લાઈફ છે ને એકદમ સિમ્પલ, કોમ્પ્લિકેશન છે જ નહીં. મારી પાસે સોલ્યુશન નથી ને, તો એ પ્રોબ્લેમ જ નથી. લાઈફ શું કહેવા માંગુ તમે જસ્ટિફાય કરો. આ પાણી મને ખબર જ નથી પડતી ક્યાંથી આવે, કોઈ રેમેડી જ નથી, તો બસ જે છે તોડવાનું પેલો ના પાડે છે, આવી રીતે જ કરવાનું એવું કહે છે. ખબર ઉપરવાળો આવે ને મને કે આવી રીતે કરતું. એટલે લોજિક શું છે કે હું નીચેથી સ્ટ્રેસ કરું છું, મારી પાઇપ ભરાઈ જાય છે, એ સેકન્ડરી મેટર છે. અગેન તમારે, હું ઘણીવાર મારી સ્પીચમાં એવું કહેતો હોઉં છું, મેં કોઈને પૈસા આપ્યા, તમે કોરિલેટ કરજો, વસ્તુ આ જ આવશે. તો પૈસા આપ્યા મેં એમને, ભાઈ 10,000 રૂપિયા જરૂર પડી મેં આપ્યા, કોકને મેં 12,000 રૂપિયા આપ્યા. તો બે વસ્તુ જોઉં, પૈસાની પ્રાયોરિટી છે કે માણસની પ્રાયોરિટી છે. મારે એ માણસની પ્રાયોરિટી છે, તો પૈસા સેકન્ડરી. ક્લિયર છે? એકદમ સિમ્પલ લોજિક, ક્રિસ્ટલ ક્લિયર લોજિક. પૈસાની પ્રાયોરિટી છે તો હું ના પાડી દઈશ. ક્લિયર? સેમ વસ્તુ, તમારી લીકેજની પ્રાયોરિટી છે કે પાઇપની વાયરિંગની પ્રાયોરિટી છે? એક નક્કી કરશો તો સોલ્યુશન આવશે. હવે નક્કી નથી કરતા તો શું થશે? બાથરૂમને યુઝ નથી કરવો એવું થઈ શકે, તો પૈસા અગેન આયા ને એમાં. હેલો, ખ્યાલ આવે છે ને સાહેબ? એક એક્શન લેવી પડશે. એટલે આઈડિયલી પાણી બંધ કરવાની એક્શન લેવી. બીજો ઓપ્શનમાં મારી પાસે જરી નથી કે કશું, તો મેં જરી કશું ગમે તે રીતે લેવલ પાઇપમાં કામ કરીને વાયરિંગ કર્યું. હેલો, મારું કન્સીડ છે, તો મારે ક્યાં જોવાની જરૂરત છે? બસ કે બધું નીચે અંદર શું છે બધું, કોઈ ઇશ્યુ જ નહીં. અલ્ટિમેટલી પર્પઝ બંને સોલ્વ થાય. લાઇટિંગ વાળો થઈ ગયો અને લીકેજ વાળો. ક્લિયર? જેટલા સક્સેસફુલ માણસ છે ને જીવનમાં, એ લોકો એક્શન ટેકર. શું કહું છું ધ્યાનથી સાંભળજો. એક્શન ટેકર, લર્નર તો હોય જ, અને લર્નરમાં બહુ લર્નર ના હોય. એ છે ને સારો માણસ જ રાખે કે આ સરસ બિલ્ડિંગ બનાવું છું, નીતેશભાઈ વોટર પ્રૂફિંગ કરું, મૌલિકને બોલાવી, હું બધું કરીશ તો શાંતિ મને ક્યારે મળશે? એટલે એક્શન ટેકર થઈ ગયો. એક્શન ટેકિંગ તમે જેટલી જલ્દી લાઈફમાં લઈ શકો, શું થાય? ફરક શું પડે? ફેલ થાય તો યા તો મેં શીખતા હું, યા તો મેં જીતતા હું. ફેલ થયો તો શીખ્યો, સક્સેસ થયો તો જીત્યો. તો ત્રીજી તો ગેમ જ નથી લાઈફમાં. ત્રીજી ગેમ કઈ છે જે આપણે રમીએ? સરો જોઈએ લીકેજ પેલા પાઇપમાંથી કરવું કે આમાંથી કરવું, તો સોલ્વ જ નહીં થાય. અગેન ઇટ ક્રિએટ્સ એ ડિફરન્ટ કેમિસ્ટ્રી ઇન ધ બોડી એન્ડ ગેમ. ક્લિયર? આ કેવી રીતે ગ્રાઉટિંગ છે એનું ડિટેલ છે. આ કયા કયા મટીરિયલ વપરાય, કેવી રીતે સિલેક્શન થાય, આ આખી આ તમને આ જો આ યુએસપી છે. આખું હું કથા કરું ને, કથાની જરૂર જ નથી. એટલે પણ કેવું છે કે પહેલી વાર કથા સાંભળવી પડે, પછી સારા આવે, અને 2-3 વાર પ્રેક્ટિસ થાય ને એટલે ખબર પડી જાય કે ભાઈ છેલ્લે તો આ સ્ટોરી છે. હું ભાઈ મોરલ ઓફ ધ સ્ટોરી પહેલા પકડી લઉં તો નહીં ખબર પડે. એટલે આ આખી બાથરૂમ કે કોઈ પણ થિયરી આ મેં મારી બુકમાં બધામાં મૂકી દીધું, કારણ કે મને આવું આવડતું જ નહોતું. હું જ્યારે શીખતો હતો તો યાર છેલ્લે હું આખી સ્ટોરી બનાવું, આવું કરું, બહુ બોલું, બહુ લખું, તો મારા પેલા માણસો જે 100 માણસો મારી જોડે કામ કરતા હતા, એ લોકોને સાહેબ આમાં મને ખબર ના પડી. એટલે હું એમ કહું, જો પહેલું આ કાળું કલરવાળું આ કરવાનું, આ 1 નંબર, આ 2 નંબરનો કોડ, આની ઉપર 1:2 કરવાનું. એની પાસે આ ત્રીજું, એનો વિડીયો બનાવ, એનો ઓડિયો બનાવ, એ જે વખતે જે ટેકનોલોજી. એટલે મારી ગેમ પતી ગયા ત્યાં. હવે એને નથી આવડવાનું તો મારે સુપરવિઝ તો કરવું પડશે. એટલે હું આવું કરતો હતો. પછી ખબર પડી કે આ રીતે ઇઝી પડે છે. આખું હું સમજાવીશ તો એને તો નહીં સમજવા પડે. એને કામ કોણ કરવાના છે? અગેન લેમેન. એટલે લેમેનની ને મારી ફ્રીક્વન્સી નહીં મેચ થઈ તો પ્રોડક્ટ નવી બગડે. અને અગેન મારે જેને રિપ્રેઝન્ટ કરવાનું છે એ કયા લેવલનો છે? હાઈ ક્લાસનો. સામેવાળો પૈસા આપે એટલે આપણો હાથ નીચો હોય,
એટલે એના લેવલે મારે કેવી રીતે રિપ્રેઝન્ટ કરવું પડે? ટેકનિકલી. ઠીક છે? એને ડ્રોઈંગ આવડતું હોત તો એ કામ કરે, એ અહીંયા ઊભો હતો, હું ત્યાં ઊભો. બરાબર છે? તો આ થિયરી મેં આવી રીતે આપેલી, આ આપણને આવડવું જોઈએ. છેલ્લે સ્ટોરી શું છે કે મેં પહેલું લેયર આ કર્યું, બીજું આ કર્યું, ત્રીજું આ કર્યું. હવે ઇશ્યુ થયો તો મારે ગીતા ખોલવાની, પીડીએસ ખોલવાની, ટીડીએસ ખોલવાની, ટેકનિકલ ડેટા સેટ, પ્રોડક્ટ ડેટા સેટ, કે ક્યાં ઇશ્યુઝ થાય અને એકચ્યુઅલ પિક્ચર જોવાનું કે ભાઈ આમાં આવું છે તો શું થયું. હવે થોડુંક એનાલિસિસ કર્યું કે કેમ આવું થયું. ત્યારે આપણે કર્યું ને પાછળથી પેલું થોડી ટાઈસવાળાએ એમ મજા ના આવી ગયા, મૌલિકે સારું કામ કર્યું તો એણે તોડી કાઢ્યું. એ સોલ્યુશન કેવી રીતે આવે કે તમે અમાસના લેવલે અમે લોકો કરતા હોઈએ. આ બધું કોમન સેન્સ. અલ્ટિમેટલી ધીસ ઇઝ ઓલ કોમન સેન્સ. કે હું એવું કહેતો કે ભાઈ હું કન્સલ્ટન્ટ છું તમારી સ્કીમમાં, 2.5-3 વર્ષનો પ્રોજેક્ટ છે તો તમે 2-3 વાર મને બોલાવો અમાસમાં. બધા માણસને બેસાડીને ચા પાણી દો. બાથરૂમ એટલે આખું બધી એજન્સી આવી ગઈ. ચણતર, પ્લાસ્ટર, ફ્લોરિંગ, એસી, ઇલેક્ટ્રિફિકેશન, પેલો વુડનવાળા મિસ્ત્રી, એલ્યુમિનિયમ સેક્શન કદાચ અંદરનો આવ્યો તો એ, પ્લમ્બર, વોટરપ્રૂફિંગ વાળો, ઓલમોસ્ટ બધી એજન્સી આવી ગઈ. એક બાથરૂમ એટલે એક બિલ્ડિંગ જેવું થઈ ગયું ટેન્ટેટિવ. તો બધાને એકવાર બોલાવજો, જેમના જે મેઇન માણસો એમને ચા પાણી નાસ્તો કરાવજો, હું થોડું ભાષણ આપીને જતો રહીશ. બરાબર? તો એમને આપણે એવું જ કહેવાનું છે કે બોસ તારાથી જે તૂટે ને એ બિંદાસ તોડજે. એટલે તોડજે એક મીન્સ કે સાચવીને કામ કરજે, પણ તોડ્યા પછી તું કરી દે. એટલે મારી ફોરવર્ડ આઈવેટરમાં કશું તેણે પંચર માર્યું કે મારા નીચેના કોઈ જગ્યાએ કશું તોડ્યું તો યાર એ વખતે એની કોસ્ટિંગ મારા માટે 2000 છે, તો બાથરૂમ પછીની કોસ્ટિંગ કેટલી છે? અને મને થોડી કે હું ભગવાન છું કે બધું વિઝ્યુઅલાઇઝ થવાનું આટલા બધા બિલ્ડિંગમાં. એટલે આ તમારી એની જોડે બોન્ડિંગ કરવું પડે. આ જનરલી થતું નથી. અને એકવાર એપ્રિસિએશન કરવું પડે ખોટું કે એઝ અ બિઝનેસમેન તરીકે કે ભાઈ આ આણે કહી દીધું મેં આ તોડ્યું છે તો પેલા એને 500 રૂપિયા અને સરસ આપણે કામ કરી લો ભાઈ 200-500 ની ટીમ બદલી. તો ભવિષ્યમાં ગમે તેટલું વોટરપ્રૂફિંગ હું તમને શીખવાડી દીધું, હું રોજ જે લોચા મારું વોટરપ્રૂફિંગ. બરાબર? તો એ વસ્તુનું સોલ્યુશન આવશે આપણી પાસે. ક્યાંથી પાણી પડે છે બ્લાઇન્ડમાં જ રમવાનું. જો બાથરૂમની મેં શરૂઆતમાં કહ્યું આ કરો, વોલ એરિયા કરો, માણસ કંટાળી જાય. ભાઈ તું જા, હું બાથરૂમ તોડીને નવું કરી દઈશ. એ પેશન્સ ઇમ્પેશન્સ થઈ જાય ઓલવેઝ. એક લેવલ પછી બિલ્ડિંગમાં શરૂઆતના લેવલે પૈસા હોય, ગુડવિલ હોય. એક લેવલ પછી માણસ આપણી લાઈને એવી અંદર પૂછ્યા પૈસા નીકળાય નહીં, સામેવાળો કંટાળે કે ભાઈ હવે જે છે તે છોડી દઈશ. એટલે એ સ્ટેજ ક્યારે આવે? એ ના આવે એના માટેની આ બધી રેમેડી. બરોબર છે? હેલો, એના માટે જો આમાં સિસ્ટમમાં બધામાં આ જ લાગુ પડશે. એક છે ને જે જંકશન આવે, સમજો આરસીસી છે કે બ્રિક વર્ક છે, જે લેવલનું આપણે એસી બ્લોક છે, કંઈ પણ લેવલનું બાથરૂમ, ઇવન સિમેન્ટ શીટ જે એ કહીશ આપણે મટીરિયલમાં આવે છે. એટલે કે મારું ડ્રાય પેનલ છે. ડ્રાય પેનલ એટલે બેઝિકલી હું ડ્રાય વોલ ઉપર બાથરૂમ કરું છું. અત્યારે એ કન્સેપ્ટ ઇન્ડિયામાં આવી ગયો કે હું સીધું અહીંયા મેં લેમિનેશનવાળા બોર્ડ બનાવ્યા. આજે નાજે મારું બાથરૂમ ઊભું થઈ ગયું. એટલે મીન બાથરૂમ નથી, અત્યારે તો બોર્ડ બનાવ્યા. કોઈ ચણતર ને કશું જ નહીં, કારણ કે સ્પીડ જોઈએ છે મારે કન્સ્ટ્રક્શન. મારા 2 પ્રોજેક્ટ છે બરોડામાં, તો એમાં કેવું છે સીધા બાથરૂમમાં એ લોકો પેનલો જ મારે છે. બરોબર? સેરાસીટની બ્લા ગમે તે હોય. હવે એની પર બાથરૂમ બનાવવાના તો એક જ દિવસમાં બાથરૂમમાં ટાઇલિંગ સાથે કામ થઈ જાય. એવા મટીરિયલ આવે, રબર બેઝ આવે. આરડેક્સ એન્ડ્યુરોમાં 1 to 4 સમથિંગ હતું. એવી રીતે MYKમાં સેનિફ્લેક્સ કરીને મટીરિયલ હતું. એવા યુએસપી વાળા મટીરિયલ આવે, સીધા 2-3 કલાકમાં સેટ થઈ જાય. એની ઉપર તમે જે ટાઇલ લગાડો એ લગાડો, ચોંટાડી દો. ટાઇલ તો હવે આખી કેમિસ્ટ્રી અલગ છે, T1 T2 જે રીતના હોય. મારે 50 મીટરની ઉપર લગાડો, એન્કરિંગ કરીને આ એડેસિવ લાખો, લોખંડની ઉપર ટાઇલ્સ ચોંટાડવા છે, વુડન ઉપર ચોંટાડવા, બધી કેમિસ્ટ્રીઓ છે. જેને એક્સપર્ટ હોય એને પકડી લેવું. બરાબર? તો એ કેસમાં મારી વોલ છે કે આ છે એનાથી કોઈ ફરક નથી. પ્લાસ્ટર પરફેક્ટ થવું જોઈએ, નીચેનું પ્લાસ્ટર ના હોવું જોઈએ. બાથરૂમનું વોટરપ્રૂફિંગ કરીએ તો પહેલેથી આપણને ખબર હોવું જોઈએ કે નીચેનું 8 ઇંચ 6 ઇંચ જે રીતે તમારા સિચ્યુએશન પ્રમાણે કે એટલું પ્લાસ્ટર તું ના કરતો. કેમ? કારણ કે અગેન પ્લાસ્ટર એ સુપરફિશિયલ મટીરિયલ છે. ઓરિજિનલ શું છે? બ્રિક મેસનરી, એસી બ્લોક કે આરસીસી. તો ઓલવેઝ કોઈ પણ કોટિંગ ક્યારેય ઓરિજિનલ સરફેસ ઉપર જ આવવું જોઈએ. મધર સરફેસ. તો એનું કોઈ પણ મટીરિયલનો રિઝલ્ટ એક્સપાન્શન, ઇલોંગેશન,
કોન્ટ્રાક્શન બધું જ બેસ્ટ થાય. હું સુપરફિશિયલ કરું છું, પ્લાસ્ટરની પર ઓપ્શન નથી ત્યારે કરાય, તો એ મારી રૂપિયાની વેલ્યુ 60-70 પૈસા પહેલા જ ટાઈમથી છે. ક્લિયર? જે જંકશન આયા એ જંકશનમાં મેં અહીંયા બોરહોલ પેકિંગ વિથ સિમેન્ટેશિયસ ગ્રાઉટ આ નીચેથી કરી કાઢ્યું. હવે બોરહોલ પેકિંગ વાળા પોઈન્ટ હું ઉપર અત્યારે લઈ લઉં તો કેવું હોય, આ મારો સ્લેબ છે, તો સ્લેબના એરિયામાં મારે ઉપરથી પાઇપ તો દેખાય છે, આ પાઇપ છે, આ પાઇપ છે. આમાં ઇશ્યુ બે રીતના થાય છે, બે રીતના ઇશ્યુઝ હોય છે. વર્ટિકલમાં તો ઇશ્યુ બહુ મોટા નથી હોતા કે મારી પાસે જગ્યા મળે. આઈડિયલી એવું કહેવાય છે કે મિનિમમ 1 ઇંચ જગ્યા રહેવી જોઈએ. કેમ? કારણ કે ફિલર મટીરિયલને જગ્યા નહીં મળે તો એક્સપાન્શન કોન્ટ્રાક્શનમાં થશે નહીં. હું કોટિંગ એક કરીશ તો વોટરપ્રૂફિંગ બરાબર નહીં થાય. હું 3 કોટિંગ કરીશ, 3 કોટ કરીશ તો કોમર્શિયલી ઇશ્યુ આવશે, તો પ્રોજેક્ટ ક્યાં કરીશ? ક્લિયર છે? એટલે જગ્યા રહેવી જોઈએ 1 ઇંચ થી 1.5 ઇંચ. 1.5 ઇંચમાં થોડું માલ વધારે જાય એટલે પ્રિફરેબલી ટેકનો કોમર્શિયલમાં ઇશ્યુ ક્રિએટ. સ્લોપમાં જે જાય છે બોરહોલ, એટલે બોરહોલ જે જાય એમાં મારે સ્લોપને કન્સિડર કરીને જવાનું થાય. આ મારું વોલમાંથી બહાર નીકળી, સસ્પેન્ડેડ લાઈન ઉતરી, વોલમાંથી અહીંયાથી બહાર નીકળી, આ મારું કોર છે પાઇપ. તો મારે પાઇપમાં આ ભાગ મારે સ્લોપ તો આપવો પડશે, નહીં તો પાણી રોકાશે. તો સ્લોપ પછી જગ્યા નીચે મારી 1.5 ઇંચ જેટલી, 1.5 ઇંચ જેવી રહેવી જોઈએ. ઉપર ભલે કદાચ થોડીક વધારે. ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું? કારણ કે ફિલર મટીરિયલ નોન સ્ટ્રિંગ ફ્રી ફ્લો સિમેન્ટેશિયસ ગ્રાઉટ, એવી રીતે એપોક્સી ગ્રાઉટ આવે, તો આ મલ્ટિપલ ગ્રાઉટ આવે બહુ બધા, બરોબર. એ ગ્રાઉટને જો ફિલિંગની જગ્યા જ નહીં રહી તો એ જ્યારે પણ એનું મૂવમેન્ટ આવશે તો એ સીધું છૂટું પડી જશે. અને પાણી જો કોઈ જોઈન્ટ્સમાંથી નીકળ્યું, આ રીતે ડાયરેક્ટ ગયું તો એ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્શન કરશે. એટલે આ આપણે આટલું કોન્શિયસલી જોતા નથી. કરેક્ટ માય પોઈન્ટ? એટલે આ કોલ સુપરવાઇઝરનો હોવો જોઈએ. આપણને એઝ અ પ્રોજેક્ટ મેનેજર લીડર તરીકે ખબર હોય, પણ એનો કોલ પેલાનો હોવો જોઈએ. ભાઈ સ્લોપ આવ્યો છે, જગ્યા રહે છે, મેં આ મારો બોરહોલ છે ને અહીંયા અડાડીને સ્લોપ મસ્ત આપ્યો છે, પણ મારી ફિલિંગની જગ્યા નથી, તો બોરહોલ લીકેજ થવાના ચાન્સીસ મેક્સિમમ. હું ગમે તેટલું બેસ્ટ વાપરું. કનેક્ટ કરો છો ને મને? એકદમ નાની વસ્તુ છે, ઊંધું શીખવાડું તમને. પણ એટલે ઊંધું એટલે પરફેક્ટ શીખવાડું, પણ ઊંધી રીતે શીખવાડું. મેં નીચે કોઈક ગ્રીડ કપચી 6 mm ની મૂકી, 10-12 mm ની મૂકી. ખ્યાલ આવે તમને? સ્લોપ મારો ડિફાઇન થઈ ગયો, બટ થઈ ગયો મારી ડિફાઇન કરી કર, એટલે એટલો પ્લે જવાનો. તો ગ્રીડ કપચી આપણા જ મટીરિયલમાં આવે છે, એટલે ગમે ત્યારે જતી રહેશે. અલ્ટિમેટલી મારો સ્લોપ મળવો જોઈએ અને ગેપ મળવી જોઈએ. બે હશે ને તો નોન સ્વિંગ ફ્રી ફ્લો સિમેન્ટેશિયસ ગ્રાઉટ કામ કરશે. બાકી છેલ્લે તમે એવું બધું આ પ્રોડક્ટ બહુ હશે, એવું હોતું જ નથી. હવે છે ને આજથી એવું કહી દેવાનું કે જે છે ને બધું હું જ બોગસ છું, કે મારી સિસ્ટમ કે મને નહીં ખબર પડી એટલે આ ઇશ્યુઝ થાય, બરાબર. બાકી પ્રોડક્ટ 100% રિઝલ્ટ આપશે. અને હું તમને સિસ્ટમે સમજાવીશ તો તમને એવું લાગશે કે બોસ લગભગ બાથરૂમના બોરહોલમાંથી લીકેજ ના થાય છે. ઠીક છે? એટલે અત્યારે મેં એવું કરી કાઢ્યું. આ બે બેઝ જોઈ લેવાનું. હવે ડાઉનટેક પાઇપ મારી પાસે વોલમાંથી છે, તો હું બંને બાજુથી કરી શકું છું કે નહીં? સમજો કે મારા બાર 10મો માળ છે તો બહારથી અત્યારે નથી થવાનું, એ જ્યારે બધું થશે ત્યારે કરીશ. તો અંદરથી હું કરી કાઢું તો મારું કામ પતી ગયું. પોઝિટિવ સાઈડથી મારું ઓકે છે, તો નેગેટિવ સાઈડની ઇમ્પેક્ચ્યુઅલી ફરક નથી. એ ભલે હું મારા છોકરા માટે અત્યારે સેવિંગ કરતો, એની અત્યારે જરૂર નથી હાલ, તો એ શું કરશે? ક્લિયર? કારણ કે અગેન એ સાયકોલોજી એવું થાય કે બાપા પાસે બધું છે તો આનું અલગ ઝોનમાં જતા બે. એટલે બહારના એરિયામાં મેં સસ્પેન્ડેડ છે તો મેં શું કરી કાઢ્યું? નીચે પીઓપી ભરીને કર્યું, શટરિંગ કરીને કર્યું. આમાં કોઈ એવી રીતની યુએસપી નથી કે હું એકદમ જોરદાર કામ કરું. ગમે તે રીતે મારું સ્લરી બ્લીડિંગ ના થવું જોઈએ, કોન્ક્રીટનું મટીરિયલનું વેસ્ટેજ ના થવું જોઈએ, એવી રીતે બંધ કરી કાઢ્યું. હવે ઉપરથી હું ગ્રાઉટ પોર કરું છું, નાખું છું. બહુ બધા ઓપ્શન્સ છે ગ્રાઉટ નાખવાના, એ આપણે ફિલ કરી કાઢ્યા. ફિલ કર્યા પછી આઈડિયલી મારો ટોપ લેયર છે, ધીસ ઇઝ માય ટોપ લેયર. આ મારું સ્લેબનું, કાં તો આ સ્લેબનું લેયર છે, આ છે, અને પાઇપ જાય છે. તો આ જે લેયર આવ્યું ને એનાથી ડૂબમાં 10 mm 15 mm ડૂબમાં રાખવાનું મટીરિયલ. આ એક યુએસપી છે.
છે બધું કોમન, પણ 10-15 mm ડૂબમાં રાખ્યા પછી હું સમજો બહુ જ બધા મટીરિયલ ફિલર ભરી શકું. એપોક્સી તમે નાખો કોઈ પણ કંપની, એને ઉપરથી ભરી કાઢ્યું, સેન્ડ સ્પ્રિંકલ કરી કાઢ્યું, એટલે મારે પાઇપ અને સ્લેબ ઓલમોસ્ટ એક લેવલે આવે. 2 mm અપ છે, 4 mm અપ છે, અહીંયા કોઈ ફિનિશિંગનો ઇશ્યુ છે કે નથી? નથી, બધું કન્સીલમાં જ જવાનું છે. ક્લિયર? આ એક ઓપ્શન છે. પીયુ સિલેન્ટ ભરી શકો, એટલે જ્યારે પાઇપ હલે તો ફ્લેક્સિબિલિટીમાં ઇશ્યુ ના ક્રિએટ થાય. નીચે શું છે? ગ્રાઉટ છે, એટલે ગ્રાઉટે એવું નથી કે ગ્રાઉટ નોન શ્રિંક કે છે એટલે શ્રિંક થતું જ નથી. અગેન અમુક વસ્તુની ક્લેરિટી જોઈએ કે નેક્સ્ટ લેવલ સુધી શ્રિંક નથી થતું. જેટલી પછી હું પ્લમ્બિંગમાં ખેંચું ને બધું કરું તો અલગ સ્ટોરી છે, પણ એની ઉપરનું સુપરફિશિયલ કવરિંગ છે આપણી પાસે. આ 2 થયું, આટલા સુધી ક્લિયર. બોરહોલ લગભગ આ રીતે થાય. ક્લિયર? સેન્ડ સ્પ્રિંકલ કરી કાઢ્યું. અમે લોકો શું કરતા હોઈએ કે હું જ્યારે એઝ એ કોન્ટ્રાક્ટર હતો ત્યારે અત્યારે સ્પેક્સમાં સેમ વસ્તુ કરીએ. આ જે ભાગ આવે ને, આ ભાગ ને આ ભાગ, અત્યારે ફ્લોર સુધી ઓકે થઈ ગયું. 2-3-4 mm પ્લસ માઇનસ એપોક્સી અથવા સીલન્ટ. સીલન્ટ આઈડિયલી ડૂબમાં રાખવાનું. સીલન્ટ હોય તો ઉપર ના હોય. સીલન્ટ નોર્મલ 2-3 mm ડૂબમાં હોય. કેમ? કારણ કે બધાને છે ને ક્યાંય પણ શું લાગેલું છે ને એક કોતરવાટ ટેવ છે આપણે બધાને. આપણે સીધા રહેતા જ નથી, એટલે જ ક્રિએટિવ છે. બરાબર છે? એટલે એ સારું કાઢે તો આપણે બધું જય શ્રી કૃષ્ણ થઈ જાય. ક્લિયર છે ને? સમજણ આવે છે ને બધાને? ક્લિયર? હવે સીલન્ટ હોય તો ડૂબ 3-4 mm એક દોરો. એપોક્સી હોય ઉપર છે તો કોઈ તોડશે નહીં, કારણ કે એમાં મજૂરી કરવા વાળું કોઈને ગમતું જ નથી, એટલે નહીં તોડે. ક્લિયર? સેન્ડ સ્પ્રિંકલ કરી કાઢે. હવે આ ભાગમાં મુવમેન્ટ તો આવવાની હજુ, જ્યારે પેલો બધા ફાઇનલ ફિનિશિંગ પ્રોડક્ટ કરશે, કમ્પ્લીટ આવશે ત્યારે મુવમેન્ટ તો આવવાની, હલવાનું, એટલે ક્યાંક થોડું છૂટું પડવાનું. અહીંયાથી એક જ લાત મારું તો આને અડે તો થોડોક ઇમ્પેક્ટ બધાને જવાનું, કાં તો ધક્કો મારું તો થાય. એટલે એ ઇમ્પેક્ટ તો આવવાનો છે, એ મારા હાથમાં નથી. તો હું શું કરીશ? અહીંયા એપોક્સીનો કોટ કરીશ. સિમેન્ટેસિયસ મટીરિયલ પીવીસીની પાઇપ કે કોઈ પણ પાઇપ જોડે એડહેસિવમાં જોઈન્ટ થશે નહીં થાય, તો એપોક્સી કરી શકું, પીયુ કરી શકું. એપોક્સીનો કોટ મેં અહીંયા પાઇપની ઉપર કર્યો, ફ્લોર ઉપર કર્યો. ખ્યાલ આવે છે? ચારે બાજુ પાઇપને મઢી દીધી. પાઇપ મઢ્યા પછી બેસ્ટ કામ કર્યું હતું, બેસ્ટ, કે બોસ બાથરૂમથી લિફ્ટ લાઇટ 10માં આવે તો પૈસા પાછા, અને ના આવે તો આટલા પૈસા એક્સ્ટ્રા. ક્લિયર? તો શું કરીશ? ટેપ જોઈન્ટ આવે. ટેપ જોઈન્ટનું સેમ્પલ છે ને, કદાચ હું લેતો આવીશ, એકવાર યાદ કરાવજો ઓટીના ઓફિસમાં. એટલે કે ભાઈ અહીંયા મેં જોઈન્ટ કર્યું આમ આવી, એને અહીંયા વાપર્યો, એટલે બેઝિકલી મેં આખી પાઇપને મળી કાઢી. આ મારી પાઇપ છે, ઉપર આવે છે, એને મેં આખું મળી કાઢ્યું. એટલે થશે શું? એની ઉપર મેં નોર્મલ માલ નાખ્યો અથવા હું કોટિંગ કરું છું, જે કરવું એ. પણ ઘણીવાર કેવું છે, અગેન બહુ સારા માણસ હોય, સાઇટ ઉપર બહુ બધી એજન્સી હોય, તો એને કોઈકને ઈચ્છા થાય કે આ યાર શું ચોંટાડ્યું લાગે છે, લાવ જોઈએ. તો આપણે જ્યારે બધું થઈ જતું હોય ને કંઈ ખબર પડે, એટલે એને મેં મઢી કાઢ્યું, એટલે એને ઓપ્શન ના થાય. અમે લોકો શું કરીએ? કોમન સેન્સ બહુ સરસ રીતે વાપરી કે હું કામ કર્યું ને એટલે 4 પથ્થરો મૂકી દેવાના, 2 દોરીઓ મૂકી દેવાની. એટલે એમાં છે ને 80-90% લોકો ના જાય. થોડું ખુલ્લું હોય ને એટલે બધાની એવી ઈચ્છા હોય કે ફરી આવીએ. બરાબર છે? આમાં કોઈ એન્જિનિયરિંગ નથી ને દાદા, પણ રિઝલ્ટ એન્જિનિયરિંગનો આનાથી જ આવે. ક્લિયર છે? એવું મેં મઢી કાઢ્યું, એટલે હવે જ્યારે હું કોટિંગ એકચ્યુઅલ કોઈ પણ કરીશ એ એની ઉપર આવ્યું. યસ ઓર નો? મારું સ્ક્રીડિંગ બ્રિકબેટ કોબા આની ઉપર આવ્યું, એની ઉપર ફિલિંગ છે તો ફિલિંગ આવ્યું, એની ઉપર આઈપીએસ જે પણ હોય આવ્યું, અથવા મારી પાસે પ્લેન નથી તો સીધો બ્રિકબેટ કોબા ઇન્ડિયા વોટર પ્રૂફિંગ સ્ક્રીડ જે પણ હોય એની ઉપરથી સીધું ટાઇલિંગ આવી ગયું. તો ટાઇલમાંથી પાણી પડશે. હવે અગેન આપણે આગળ થોડા ટાઈમ પહેલા હતા યાર, તો મારું પાણી બોરહોલ સુધીમાં આવતા પહેલા તો એને કેટલા લેયર, અભિમન્યુના 3-4 લેયર તો કરવા પડશે ને. પાઇપની પહેલાનો ટેપ જોઈન્ટ સિસ્ટમ, એને ક્રોસ કરશે તો સીલન્ટ કે એપોક્સી, એને ક્રોસ કરશે તો પાણી આવશે. તો વાંધો નહીં, આપણે શીખીશું. હેલો, એટલે 99% આ ફિનોમિના કરીએ ને તો પાણીના ખ્યાલ આવે. મારી પાસે પૈસા ઓછા છે, ક્લાયન્ટ પાસે પૈસા ઓછા, તો હું ટેપ જોઈન્ટ કાઢીશ. નોન વન જીઓ ટેક્સટાઇલ માં ટેપ જોઈન્ટ આવે 50 રૂપિયા રનિંગ કોડ, જીઓ ટેક્સટાઇલ આવે 4 રૂપિયા.
3 રૂપિયા. બરોબર. રિઝલ્ટ પેલું સરસ કરીશ તો પાણી તો નહીં જાય, કારણ કે ઉપર આટલા બધા લેયર્સ છે. એટલે ખાલી સિસ્ટમ મેં થોડી મોડિફાઈડ કરી, કઈ કઈ જગ્યાએ મારી એરર થાય છે માણસના લેવલે, બીજાના લેવલે, તો એને મેં નલિફાઈ કરી. બરોબર છે? ક્લિયર? બોરહોલ ક્લિયર? અને આઈડિયલી બીજું એક કોમન સેન્સ વાળી વસ્તુ, આ આપણું બાથરૂમ છે, આ મારો બોરહોલ છે, અહીંયા બીજો બોરહોલ છે, તો હું બોરહોલ સૌથી પહેલા આઈડિયલી કરવો જોઈએ. આઈડિયલી વોટર પ્રૂફિંગ કરતા પહેલા બોરહોલ કરી કાઢો અને બોરહોલના ભાગને કોન્ટેસ્ટ કરી દો. એટલે આ મારો પગ છે રાઈટ હેન્ડ, રાઈટ લેગ, તો એની આસપાસ હું પાળો કાઢું. પાળો કરીને એને પાણી 3 દાડા કરી. જો મારી પાસે પ્લે હોય ને, આઈ એમ એ પરફેક્ટલી બાર ચાર્ટ પ્લેયર, કે હું કેવી રીતે કામ કરી શકું, તો ટાઈમ લાઈનમાં કામે થાય અને સારા લેવલનું કામ થાય. તો હું શું કરું, બધા આખા ફ્લોરના બધા બાથરૂમની બોરહોલ પહેલા કરી. બોરહોલ કર્યા પછી જે પાળો કરીએ ને, દેશીય પાળામાં આપણા ઇસ્યુઝ છે. આપણે શું કરીએ, રેતીનો કરીએ. રેતીનો નહીં કરવાનો, 1:10, 1:8, 1:12 કરવાનો. કારણ કે એમાંય પછી પબ્લિક પાણી આમ જતું રહે તો ફરીથી તો હું કરવા નહીં જવાનું. ઠીક છે? એટલે પાળો લીન મોટાનો કરો કે જે ત્યાં રહે 3 દાડા ચાલતા. સેટ પણ ઇસ્યુ હોય ને તો નીચે ડેમ્પનેસમાં દેખાય. હવે ટાઈમ નથી તો આ બધું હા સીધું બુલેટમાં જ જતું રહે. બરાબર? બોરહોલનું વોટરપ્રૂફિંગ ક્લિયર? જ્યાં મને એવું લાગે છે કે ઇશ્યુ ક્રિએટ થાય છે, તો મેં જે નોન જીઓ ટેક્સટાઇલ મારી, ટેપ જોઈન્ટ માર્યા, એની ઉપર હું પ્લાસ્ટર કરી કરીશ. કોઈ ખંડેર નહીં, ખોડે નહીં, કશું પણ ના થાય. હવે એ સેમ વસ્તુ મારા બોરહોલ છે બેઝમેન્ટના લેવલે બહાર આવે છે, તો મારું બધું પુરાણમાં જવાનું. પેલા લોકોને તો પડી જાય બસ. બિલ્ડરોને તો કેવું હોય, તમારા લોકોને તો સાહેબ અપર મેનેજમેન્ટ કેવું પ્રેશરાઇઝ કરતા હોય બધાને કે બોસ મારે તો આ કાલે જ જોઈએ. એટલે જે 9 મહિનાવાળી થિયરી તો ક્યાંય આખી પાછી થઈ જતી હોય બધામાં. બરાબર છે? તો એ કેસમાં મારે શું કરાય કે હું તરત જ એની પર માલ નાખી દઉં. મારે ફિનિશિંગ જોઈએ છે નહીં, કારણ કે બધું પુરાણમાં, પણ કવરિંગ જોઈએ છે, તો કવરિંગ કરીને એને સેવ કરી કાઢો. આ આળસના ગેમ છે. આળસ નહીં રાખીએ અને સિસ્ટમ કરીશું તો બોરહોલમાંથી પાણી નહીં. જરૂર નથી માલ નાખવો, પણ માલ કેમ નાખું છું? એક તો ભવિષ્યમાં મારું કામ રોજ જે 100% કે 110% થાય એવું બને, કોઈ નથી. બીજું કોઈ હારું મંત્રી તો એટલે હું છે, એટલે મારા બોરહોલ 500 હોય તેમાંથી 2 માં લીકેજ આવે. ક્લિયર છે ને? એટલે કોઈ એવું કે તમે પહેલા કરતા હતા એવું હવે નહીં થતું. એકચ્યુઅલી એ સિસ્ટમમાં નથી આવતું, એ એટલો ચિકાસનું કામ નથી કરતું, એ સ્ટેપ બાય સ્ટેપ મેથોડોલોજી મેન્ટેન નથી કરતા. પ્રોડક્ટ બહુ હાઈ દર વખતે જરૂરી 100% નથી. ક્લિયર? સ્ટેપ્સ ને મેથોડોલોજી ઇઝ ઓલવેઝ બિગ. ક્લિયર? ડન? બોરહોલ ક્લિયર? ઠીક છે. આમાં હું સમજાયેલું છું, આગળના બધા જ પોઈન્ટ આમાં આવી જાય છે. ટેપ જોઈન્ટ. ટેપ જોઈન્ટ એવી વસ્તુ છે કે બોસ એ જો માણસને એફોર્ડ થાય, ક્લાયન્ટને એફોર્ડ થાય, બધા જંકશનમાં વાપરવાનું. એનાથી સર્વિસ લાઈફ 5 વર્ષ તો આમ જ તમે આપી શકો. હું બીટ મારીને કહું, એટલા મોટા ક્લાયન્ટના ત્યાં અમે 18-20 વર્ષ પહેલા કામ કરેલા છે. આજે ચા પીવા જઈએ અમે અને એમના રેફરન્સથી જ કામ થઈ જાય. હવે એમની પાસે પૈસા છે મર્સિડીઝ ખરીદવા જોઈએ, તો તમારે ટેપ જોઈન્ટ જ અપાય. અને અગેન સાયકોલોજી અલગ લેવલની થાય જાય કે ઘણી વાર બહુ મોંઘું હોય ને એવું બધા બિલીવ કરી કરે કે બિલીવ એવું હોય કે આજમાં સારું હશે, એવું દર વખતે જરૂરી નથી. એટલે ક્લાયન્ટને તમે સસ્તું આપો કે યાર આની બહારની શું પ્રોડક્ટ છે, પણ આઈડિયલી પોસાતું હોય તો ટેપ જોઈન્ટ. ટેપ જોઈન્ટમાં હું વચ્ચે પણ એકવાર બોલ્યો હતો આ સેશનમાં અહીંયાના કે પાણી તમે પરફેક્ટ ટેપ જોઈન્ટ ક્લિયર કરો ને માણસને બેસાડો અમારે ત્યાં સુધી પાણી નાખો ને તમારી બહાર નાખી. જો ટેપ જોઈન્ટ પરફેક્ટલી ફિલ થયો તો કોઈ પોસિબિલિટી જ નથી. બરાબર? નથી તો મેં તમને કહું જીઓ ટેક્સટાઇલ આપો, નોન જીઓ ટેક્સટાઇલ. ઉખડવું ના જોઈએ. આ ઇન્સર્ટ છે તો કેવી રીતે સમજાવવા, મારી મસ્ત સુખી માણસ વધારે હોવાથી તો આની વેલ્યુ નહીં. ક્લિયર છે? એટલે ક્રીસ ના પડી. એટલે મેં તમને બીજી રીતે સમજાવ્યો કે મેં માલ મારી દીધો તો ક્રીસે અંદર ઢંકે. બરોબર છે ને વિક્રમ સર? એટલે મારું કન્સીલમાં છે
તો મારે અલ્ટિમેટલી તો રિઝલ્ટ શું કે પાણી ના આવવું જોઈએ, બરોબર. ફિનિશિંગ હોય તો આઈ હેવ ટુ બી વેરી મચ કેરફુલ કરીને કામ કરવાનું છે, એનું બ્યુટિફિકેશન ના બગડવું જોઈએ, બરોબર. ક્લિયર. હવે આ બે વસ્તુ થઈ ગઈ. ઉપર હું શું કરતો, કોટિંગ. કોટિંગ મેં તમને બધાને સમજાય એવી રીતે કોટિંગમાં આઈડિયલી અને જંકશન, બધા જંકશન્સમાં મારા નેટ વાટા નહીં આવવા જોઈએ. સમજો કે એ સેમ લેવલ કે ટેપ જોઈન્ટ આયા, આઈધર નેટ વાટા કશું જ નથી, તો ફાઈબર મેશના વાટા કરવાના. એટલે મારે બાથરૂમ ક્લિયર કર્યા પછી 6-8 ઇંચનું મેં પ્લાસ્ટર નથી કર્યું, તો મારે બધામાં જોઈન્ટ જંકશન્સ બધા જોરદાર કર્યા. એટલે હું કેવી રીતે કરતો કે ભાઈ આ મારું સમજો 6 ઇંચ છે, આ દેખાય છે ને, કોઈ ના દેખાતું તો ઊભા થઈ ગયું, આ મારું 6 ઇંચ છે એવું હું સમજાવું. તો 6 ઇંચ વાળા ભાગમાં આવું તો પહેલા આવી રીતે સાફ કરું. આ કપડાં બગડશે ને તો આવા નવા આવશે. એટલે સાઈડ ઉપર છે ને જેટલા મગજમાં આપણા ખોટા બિલીફ હોય ને એ બધા કાઢી કાઢવાના. જેટલો મજૂર એટલા જ વધારે મજૂર મને બોસ કહેશે. આર્કિટેક્ટ લેવલનું અલગ છે, હું અત્યારે કોન્ટ્રાક્ટર લેવલની વાત કરું છું. યસ સર. પણ આ જે છે ને ડસ્ટિંગ ના હોય, બધા જોઈન્ટ્સ મને દેખાવા જોઈએ કે ફિલિંગ કોમ્પેક્ટ બધું પરફેક્ટ છે, ખાડા નહીં દેખાય. આ યુએસપી અગેન કોટિંગ તો બધા પછી કામ કરવાના. ક્યાંય ફિલિંગ મટીરિયલમાં હું જોઈને એટલે દેખાવું જોઈએ કે આ કેમ ખાનું કેમ બાકી હતું. ક્લિયર. પીએમએમ પોલિમર મોડિફાઈડ મોટર, સિમેન્ટ, વ્હાઇટ કલરનું કેમિકલ અને પાણી, એનાથી આ બધા ફિલિંગ કરી શકે. કોઈ પણ મટીરિયલનું ગમે તેટલી હાઈ રેન્જ હોય એની એક ઇલોંગેશન હોય 200, 500, 700 માઇક્રોન. ગેપ ભરવા માટે મટીરિયલ કામ નહીં કરે, એ ફિલર મટીરિયલ કામ કરે. ફિલિંગ સરપાટ કરી, એ ફિલિંગ થઈ ગયું પછી મારે અહીંયા મેં કોટ કર્યો. કોટ હું 4 ઇંચ જેટલો મિનિમમ કરું, નીચે ફ્લોરમાં 4 ઇંચ કરું, અને પછી હું ટેપ જોઈન્ટ કરું, ફાઈબર નેટ કરું, આઈધર નોન જીઓ ટેક્સટાઇલ. એ જેવું કરું એવી ઉપર ફરીથી એક કોટ કરું. મારી વિડીયોઝ છે ટોયલેટ વોટરપ્રૂફિંગની 10-12 મિનિટની હશે, ખબર નહીં બહુ પહેલાં બની 2019 એમાં આ બધા વસ્તુના ફોટોગ્રાફ સાથે બતાવેલું છે, એટલે તરત પિક્ચરની જેમ કનેક્ટ થાય. એટલે લોજિક કેવું છે, મેં બીજો કોટ કર્યો, બીજો કોટ પતી ગયો પછી એક કોટ કરી. દુનિયા કરતા અલગ કરવું હોય ને તો બધા 2 કોટ કે તો આપણે 3 કરવાનું. કોકને લાગે મોંઘો છે, પણ સામેવાળાનું રિઝલ્ટ જો મોંઘો થઈને તમે આપી શકતા હોય અને ઘરે નહીં લઈ જતા ને ત્રીજો કોટ આપણે એ ક્યારેય નહીં કરો, તો એની સામે એને રિઝલ્ટ મળતું હતું લાખો રૂપિયાનું બાથરૂમ કોસ્ટિંગ કશું નહીં, 5, 10, 15 હજાર. પ્રોડક્ટ બદલી તો 3, 4, 5% પ્લસ. ક્લિયર. એ કોટ કરી કાઢ્યો. બીજા દિવસે મારે સિમેન્ટ મોટાનો વાટો કરવાનો. સિમેન્ટ મોટાનો વાટો કરતા પહેલા મારે 100% એવું જોઈ લેવાનું ટાઇલ્સ વાળા જોડે કે ભાઈ તારું ફિનિશિંગ લેવલ કયું છે. એ એવું કે નીચે જે બધા ચેરમાં બેઠેલા છે, હા, એ લોકો સમજાયું કે આ મારું રો બાથરૂમ છે અને આ મારું ફિનિશ ફ્લો લેવલ ટાઇલનું અગેન લેટ મી ક્લેરિફાય, ટાઇલનું આ લેવલ છે. તો મારે એને શું પૂછવાનું થાય કે ભાઈ હું ક્યાં સુધી નીચે આવી શકું, મારે ક્યાંથી ઉપર, કેટલું ઉપર, આનાથી ઉપર નથી જવાનું. તો આઈ હેવ ટુ આઈડેન્ટિફાય માય ટીમ કે બોસ મારું લેવલ છે ને આટલું છે. સમજો કે આ ફ્લોર એરિયા છે જેની પર મેં કોટિંગ કરીશ અને મારે અહીંયા સુધી આવવાનું, તો એ જ લેવલ મારે પહેલાને ડિફાઇન કરી નાખવું કે આ લેવલથી નીચે નથી આવવાનું. હવે મારે ઢાળ મળે છે તો મેં ઢાળમાં આપી દીધો, એ ટાઇલ જોડે કોઓર્ડિનેટ કરી કરવાનું, એના રિલેટેડ મારે વાટો કરવા. હવે ભૂલમાંથી હું તો બહુ ઉત્સાહી છું, મસ્ત કામ કરનારો, તો મેં વાટો મોટો કરી કાઢ્યો. એટલે પેલો વાટાની સરસ એ ના થવું જોઈએ, તોડફોડ ના થવી જોઈએ. એના માટે ખાલી કોમ્યુનિકેશન. 2 વાર એને બોલાવ્યો, સમજી લીધો, કામ કરી લીધું, એટલે આપણું કામ ઓકે. એટલે વાટાની જગ્યાએ વાટી કરવી પડતી હોય તો વાટી કરવાની. ક્લિયર. ટેપ જોઈન્ટ કશું મારે તો એમાં રિંકલ ના દેખાવી જોઈએ. એટલે વોટ આઈ મીન ટુ સે કે આમ અડધી ખુલી ગઈ છે એવું ના દેખાવું જોઈએ. એટલે 3 કોટ કહું છું. અગેન આ નાના વસ્તુના ટેકનિકલી પરફેક્શન સાથેના પેરામીટર. ત્રીજા કોટમાં તો ડાયરેક્ટ થઈ છે. એક ટાઈમ ઊંધું કહી દઉં તમને અગેન કે મારું ખુલ્લું રહે છે તો માલ મારી દેવાનું. બધું અંદર કન્સીલ્ડ જ છે. ઉખડવું ના જોઈએ. ઉખડશે તો પાણી જશે. ગયું
તો બહેતા હે, નીકળવાનું જ છે. આપણું નસીબ સારું તો 5-7 વર્ષ પછી નીકળે, અને ખરાબ તો પેમેન્ટ લેતા પહેલા જ. બરાબર, ડન, ક્લિયર. એટલે આ રીતે આપણે 2 કામ થયા. ખાલી બોરહોલ કર્યો મેં, બધા જંકશન ટ્રીટ કર્યા, નેટ વાટા એટલે ટેપ વાટા અને સિમેન્ટ મોટાના વાટા કર્યા. સેમ દિવસે ના થવા જોઈએ, ક્લિયર. કારણ કે આજે જ બધા ગુલાબજાંબુ ખાઈશ તો આખો દિવસ જોરદાર, કાલનું સેશન કેન્સલ. ક્લિયર, બરોબર. હવે આપણે વોટરપ્રૂફિંગ ઉપર આવીએ કે કઈ પ્રોડક્ટથી વોટરપ્રૂફિંગ કરવું. વોટરપ્રૂફિંગ આઈડિયલી બાથરૂમમાં 2 રીતે થતા હોય. એટલે બેઝિકલી પ્રાઇમર કરો અને બેક કોટ કરો કોઈ પણ મટીરિયલના. સિમેન્ટિસિયસ ઇઝ ઓકે. પીયુ કરું છું, ક્યારે કરું હું પીયુ કે જ્યારે મને એવું લાગે છે કે મારું પ્રિકાસ છે, મુવમેન્ટ વધારે છે એક્સપાન્શન કોન્ટ્રાક્શનની, તો જ અધરવાઇઝ બહુ હાઈમાં જવાની જરૂર એબ્સોલ્યુટલી નથી. ઇવન બિટુમિનસ પ્રોડક્ટ લેમ આમાં 100% કરે. ઇલોંગેશનનો મતલબ નથી, એ સેલ્સ માટેની વસ્તુ છે. ઇલોંગેશન બાથરૂમમાં જરૂર નથી, પણ હું બિટુમિન કરું છું તો મારે એને મિકેનિકલ કી આપવી પડે. કારણ કે મારે પ્લાસ્ટર કરવું છે, આઈપીએસ કરવું છે, રોડા કરવું તો સિમેન્ટિસિયસ મટીરિયલ છે, પેલું બિટુમિન મટીરિયલ છે, બંનેના ફંક્શન અલગ છે. એટલે મારે સેન્ડ સ્પ્રિંકલ કરી કાઢવું. જે હું વોટરપ્રૂફિંગ કરું એ જેવું આપણે પહેલા વાત કરી કે 300 mm 450 mm અપ લેવલ સુધી થઈ જવું જોઈએ સાથે. ક્લિયર, કોઈ કન્ફ્યુઝન નહીં ને? ડન. કે જે વોટરપ્રૂફિંગ થઈ ગયું એમાં વોલ એરિયામાં મારી પાસે પ્લે નથી. એટલે અગેન કેવી રીતે હું તમને સમજાવું કે આ જે થિકનેસ છે આ મટીરિયલની, એ થિકનેસનું પ્લાસ્ટર ઉપર થયેલું છે, નીચે નથી થયું. બરાબર ને? વોટરપ્રૂફિંગનું જેટલું મારું કોટિંગ આવે ને એટલા લેવલ પૂરતું, નીચેનું તો 8-10 ઇંચનું તો આપણે પ્યોર રોજ હોવું જોઈએ, પ્લાસ્ટર જ ના થવું જોઈએ. બને ત્યાં સુધી જેટલું કોટિંગ કરવાનું ને એટલું પ્લાસ્ટર ના થવું જોઈએ. કેમ? કારણ કે અગેન એ આપણા સ્કોપ ઓફ વર્કમાં આવે વોટરપ્રૂફિંગ વાળાને, અને એને એની બધી જવાબદારી આપી દીધી તો ફિનિશિંગ તો યાર, ફિનિશિંગમાં માસ્ટર કોણ? બાથરૂમ લેવલે ટાઇલ વાળા. બ્યુટિફિકેશન બધું ક્યાં લઈ જાય આવી જવાનું? ત્યાં. રિઝલ્ટ ક્યાં આવવાનું? વોટરપ્રૂફિંગ. તો એક્યુરેસી ક્યાં જોઈએ? વોટરપ્રૂફિંગ. એટલે એ છોડી શકતા હોય તો બહુ જ સારું. બરોબર. એમાં હું પીએમએમ કરી શકું, મસાલો ભરી શકું, પુટ્ટી ભરી શકું પીએમએમ થી, કારણ કે એમાં બહુ પૈસા નાખવાની જરૂર નથી. આઈધર પ્લાસ્ટર કરી શકું, ઇન્ટિગ્રલ વોટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ, ફેટી એસિડ, લિગ્નોસલ્ફાઇડ બેઝ, રેડ કલરના મટીરિયલ આવે. એ જનરલી 200 ml જેવા બધાના પેરામીટર હોય, ટીડીએસ હોય, એ મેં પાણી નાખ્યું, પાણીમાં લાલ કલરનું લિક્વિડ નાખ્યું, એ લિક્વિડથી મારે પ્લાસ્ટર કરવું. આવું સમજાવો. એટલે જ્યારે પણ હું આવું તો મારે પ્લાસ્ટર નહીં જોવાનું, મારે જોવાનું લાલ પાણી છે, હા તો પેલો વાપરે છે. અને ઊંધા પૂછવાના ક્વેશ્ચન કે યાર આમાં તો આ નથી નાખવાનું, એટલે એ સાચું બોલતો થઈ જાય. એટલે આપણે સિસ્ટમ્સ પ્રમાણે જાય છે, કારણ કે અગેન આપણું બધી જ વસ્તુ ડિપેન્ડન્ટ કોની ઉપર છે? કોન્ટ્રાક્ટર ઉપર. કોન્ટ્રાક્ટર મેઇન તો હાજર નથી રહ્યો, એનો સુપરવાઇઝર હોય, આટલા મોટા ટાવર હોય, હું જ્યાં હોઉં ત્યાં એ હોય, એવું પણ પોસિબલ નથી બનવાનું. તો જે મેઇન કામ કરે છે દેટ ઇઝ ધ અલ્ટિમેટ પર્સન ફોર અસ. બરોબર. એ થઈ ગયું એટલે મારી વોલ ક્લિયર થઈ. વોલમાં મારે શું જોવાનું થાય? અગેન જેવું ફ્લોરમાં જોયું એવું કે હું આ લેવલથી બહાર નથી આવતો ને, કે આ છે ને મેં એનું પ્લાસ્ટર આટલું કર્યું, એટલે અગેન પાણી વોલમાં લીકેજ, ટેપમાં ભરવાની જરૂર ના પડે, નીચેથી ભરાય. બરોબર. એટલે આપણે બહાર નહીં આવવાનું, આપણી રેન્જથી બહાર નહીં આવવાનું, અને આપણી રેન્જમાં ઘૂસવાની. ક્લિયર ને? ડન છે? ઓકે. એટલે વોલ ક્લિયર થઈ ગઈ, બોક્સ જેવું જે કરવાનું એવું થયું. પેલું મેં તમને પહેલા કહ્યું કે મારો સાવર એરિયા છે તો હું આટલું કરું છું અત્યારે ઇન્ડિયા પ્રમાણે, બરોબર, કે 300 કર્યું તો 300. જરૂર લાગે તો અત્યારે એવું કરી શકાય. મારી ટેપ જનરલી સાહેબ કેટલા 450-600 આવતી હોય બધી ટેપ, હે ને? તો એના સુધી સાવર એરિયા લઈ લેવા, એનાથી 6-1 ઇંચ ઉપર છેક સુધી જવાની જરૂર નથી. સાવર એરિયાની બોલ આવી રીતે લઈ શકાય. બરોબર.
અને બીજું પૈસા બચાવવા છે તો શું કરે ખબર? જેટલી મેં જરી પાડી ને શાવર એરિયા એ જરીને હું ફિલઅપ કરી એ આઈડિયલી પીએમએમ ને વોટરપ્રૂફિંગ વાળાના સ્કોપમાં આવે. મારી પાઇપ બગડે તો હું ફરક પડવાનો અંદરથી તો મારે કંઈ સોનું કાઢીને વાપરવાનું નથી પછી, તો એમાંથી પાણી ના થાય એવું થઈ શકે, એવું એક કરી શકે. આ બધા અહીંયા ડાયવર્ઝન છે તો ક્યાંથી જવાનું? 4 જણા ગયા તો ગયા પછી તો આપણે યાર બધું બ્લોક જ છે, તો એ આપણો કોલ અને ડેસ્ટિની અમુક વાર સપોર્ટ કરે. એટલે ફ્લોર થઈ ગયો, સોરી વોલ થઈ ગઈ. ફ્લોરમાં જે રીતે મારે આઈપીએસ કરવો છે, જે મેં પૂછી લીધું ટાઇલ્સ વાળાને કે ભાઈ આનાથી ઉપર નથી આવવાનું, આ મારું ફિનિશિંગ લેવલ છે ને આ તમારું છે, તો મારે ઢાળ અપાય એવો છે મારી પાસે, તો ઢાળ અપાય એવું હોય ને તો હું ફૂલ ઢાળ આપી દઉં. મિનિમમ લેયર 20 mm થી 25 mm ડાઉનટેક પાઇપ એટલે બોરહોલ પાસે આવવું જોઈએ. જો એનાથી ઓછું લેયર હોય ને તો અગેન ઇટ્સ ક્રિએટેડ પ્રોબ્લેમ, કારણ કે એની કવરિંગ નહીં રહે, કવરિંગ ફાયર નહીં રહે. ક્યાંય પણ કોકે મુવમેન્ટ કરી તો નીચે શું થાય છે, બરોબર? એટલે જો એવું આવી શકતું હોય 15 mm 20 mm 20 mm ઇઝ એબ્સોલ્યુટલી ઓકે. અને ત્યાં મારે સ્લોપ છે, જો હું સ્લોપ નીચે કન્સ્ટ્રેન્ટ છે તો હું આપી શકું. ટાઇલ્સ વાળાને એટલું ઓછું, ટાઇલ્સ વાળો તો મારા કરતાં જીનિયસ છે, એ તો બધી જ રીતે સ્લોપ મેન્ટેન કરી શકે છે. બાર છજ્જામાં એ અડધા એક દોરાનો સ્લોપ આપીને પાણી તો કાઢી શકે, ઇઝ ધ જીનિયસ. તો મારે એનો યુઝ શું કરવાનો થાય? મારો સ્લોપ તકરીબન પૂરો આવે, અને અગર હું ડાઉનટેક પાઇપ નાખવી છે તો મારો સ્લોપ નહીં હોય તો પાણી ક્યાં જશે? તો ડાઉનટેક પાઇપ થઈ તો મારો પિક્ચર ક્લિયર બોસ. 15 વર્ષથી આ સ્કીમમાં લીકેજ નથી એવું કે ને, કામ ખાલી આપણે સિસ્ટમ ક્લિયર. એટલે ફ્લોર એમાં એ રીતે મેં સ્લોપ આપી. ઇન્ડિયા વોટરપ્રૂફિંગ તો ફિલિંગ આવે છે તો ઇન્ડિયા વોટરપ્રૂફિંગ ઇઝ ધ બેસ્ટ. ક્લિયર, કારણ કે મારે આમે પૂરવાનું છે તો જગ્યા મારી પાસે આઈપીએસ કે જે કરવું, બરોબર? હવે આ થઈ ગયું, મારું બાથરૂમ પેક થઈ ગયું. અગેન આમાં બે વસ્તુ આવતી હોય છે કે કોટિંગનું કોન્ટેસ્ટ ક્યારે કરવો, તો કોટિંગ કર્યા પછી કોન્ટેસ્ટ કરવો. શું કેવું તમારું? હા, એટલે પણ કોટિંગ કર્યા પછી કોન્ટેસ્ટ કરવો કે સ્ક્રીન કર્યા પછી કોન્ટેસ્ટ કરવો? કોટિંગ કર્યા પછી કોન્ટેસ્ટ કરવાનો ફાયદો શું? લીકેજ ખબર પડી જાય કે એબ્સોલ્યુટ. નુકસાન શું? દિવસ 2 દિવસ વધારે બગડતું તો જીવનમાં કશું છે જ નહીં યાર, સારું કામ કર્યું. બગડે શું ખબર છે? ના, બગડે એક જ કે કોટિંગની નાતર કેટલી હોય આપણી લાઈનમાં? કેટલા માઇક્રોનનું કોટિંગ? 500 700 1000 1 mm. અને હું તમે સાફ કરીએ નહીં, શેનાથી સાફ થાય? એવું નહીં, કોટિંગનું પાણી કાઢવા માટે. હા, સાવેણાથી. એટલે એ તો સારો માણસ હોય તો કદાચ સાવેણો વાપરે, ને બહુ સારી રીતે વાપરે ને. એ જનરલી શું વાપરે છે? સાવેણાથી ના વાપરે, કારણ કે આપણી પાસે બોરહોલ પેક થઈ ગયો. બોરહોલ ખુલ્લો હોય તો મારું જતું રહે, પણ થાય શું એ પેલા આ પાણીની બોટલ લે અને કાપે, આમાંથી કાઢે, એટલે 3-4 જગ્યાએ તો તમારી નાતર ખુલી ગઈ હોય. આઈ મીન માઇક્રોન લેયરના કોટિંગો નીકળી ગયા હોય. કેમેરા હોય એટલે ડ્રોબેક શું? ધીસ ઇઝ ધ બિગેસ્ટ ડ્રોબેક. હું વેક્યુમ ક્લીનર નથી વાપરતો, ઇન્ડિયા છે, અને મેં કોટિંગ કર્યું 100 રૂપિયાનું. ક્લાયન્ટ કે બોસ જે કરવું એ કરો, માટો પાણી ના આવવું જોઈએ. હવે મને કહો કે કોટિંગની ઉપર કરવું કે કોટિંગ સ્ક્રીન પછી કરવું? ક્લિયર? આઈડિયલી હું એવું ઈચ્છું, આ મારો કોલ છે, મે બી ઇન્ડિયામાં બહુ બધાના આ કોલ અલગ હોય. હું ઓલવેઝ ક્લાયન્ટને હું જેટલા મારા ટોપ ક્લાયન્ટ એઝ એ કોન્ટ્રાક્ટર હું ઓલવેઝ એવું પ્રિફર કરું કે બસ સ્ક્રીન કર્યા પછી હું પાણી કરીશ. તમે કહેતા હશો તો પોન ટેસ્ટમાં હું પાણી કરીશ. આઈ મીન તમે નેકેડ લેવલે કહેશો, નેકેડ લેવલે આઈ કેન ડુ ઇટ. બોરહોલ પેકિંગ પછી આઈ કેન ડુ ઇટ. કારણ કે મારી પાસે પાણી ખાલી કરવામાં કેટલી બધી એનર્જી, કેટલો ટાઈમ, મની, અને એનું બગડે છે. નાતર ક્યાંય પણ ભૂલી જાય, પાણી તો એ તો લઈ જ લેશે. ખ્યાલ આવે છે ને? એટલે એવરી કોઈન હેઝ ટુ સાઇડ. કે આ મોટો ડ્રોબેક છે આનો. આઈડિયલી એને સ્કીપ કરીને તમે પહેલા કોન્ટેસ્ટ લઈ લો.
રિવર્સ એન્જિનિયરિંગ કરીને બંધ કરો. આઈધર એને નેક્સ્ટ લેવલનું સુપરવિઝન કરીને કરો. બરાબર છે? ક્લિયર? હવે આમ જોવા જાવ તો મેં પેલા પોઈન્ટ્સ ખાલી પ્રસંગમાં આપ્યા, સીન લેવલે સમજાવ્યું બધી વસ્તુ કે ભાઈ આ કઈ રીતે થાય. અને આમાં કોઈ પણ બાથરૂમમાં નોર્મલ વોટર બાર બેર કરે એટલું પાણી હોય, કારણ કે આખું બાથરૂમને લીકેજ છે એવું સમજી લો, નીચેથી પાણી પડે છે તો પાણી ભરાય કેટલું ભરાય? અડધો ઇંચ. અને આપણે કોન્ટેસ્ટ કેટલો કરતા હોઈએ સારો એવો, એ તો એની સર્વિસ લાઈફમાં એટલું પાણી તો ભરાય પહેલા તો નીચે આવી જ ગયું હોય. એટલે આપણે જેમ બહુ વર્ષો પછી માટેનું આજે કમાઈએ છીએ એના જેવું. ક્લિયર? એટલે વોટરપ્રૂફિંગના કોટિંગના પિક્ચરમાં આ બે વસ્તુ તમારો પોતાનો કોલ છે. પણ સર્વિસ લાઈફ કોને આપવાની છે, ગેરંટી કોને આપવાની છે, તો કોલ કોણ લે? હેલો, ખ્યાલ આવે? મેં તમને બે વસ્તુ કહું, ક્યાં આ જ રીતે કામ થશે એ કોણ કહેશે? એ આપણે જ કહી શકીએ. કારણ કે તમે મને એક્સપર્ટ રાખ્યો તો મારી વસ્તુમાં તમે કહેતો કે તમે જ વોરંટી આપો તો મારી જરૂર ક્યાં છે? જો ક્લિયર છે ને? કારણ કે આ કંટ્રોલિંગ રહે આટલા મોટા લેવલે પાણી બહાર કાઢવાના, અને ચાન્સીસ મેક્સિમમ અગેન આપણા કોલ શું હોય કે 2 દિવસ થાય. એટલે ઘણી વાર છે ને TDS વાપર લાસ્ટ પોઈન્ટ કોઈ ક્વેશ્ચન કરી દઉં કે TDS PDS વાંચશો ને તો કોઈ પણ લેવલે એ લોકો એટલું જગલરી વાળું લખેલું હોય. કોટિંગ થયા પછી કોન્ક્રીટને જેમ 28 દિવસ જોઈએ, પ્લાસ્ટરને 14 દિવસનું ક્યોરિંગ જોઈએ, તો કોટિંગ થયા પછી 3 દિવસ એરક્યોર એરક્યોર 3 દિવસ રહે તો પ્રોજેક્ટ. એટલે એરક્યોર નથી રહેતું એનો મતલબ શું હોય કે કોટિંગની જે ફ્લેક્સિબિલિટી સાથેની સ્ટ્રેન્થ આવી જોઈએ એ ના આવી, મેચ્યોરિટી આવી ના હોય. હું વાંચ્યા વગર આવ્યો, આ તો બધા કોમન ટોપિક છે, વાંચવાની જરૂર ના હોય. પણ એમને આવતો હોય તો હું સ્ટેપ વાઇઝ ના જઈ શકતો. ક્લિયર છે? એટલે એ રહેતી જ ના હોય, એટલે એની સ્ટ્રેન્થ જ ના હોય, એકચ્યુઅલ પર્પઝ ના હોય. 50% ઇલોંગેશન તો બોસ મેં લીધું જ ના હોય. ખ્યાલ આવે છે ને? એટલા માટે આવું એ થાય નહીં. પ્રેક્ટિકલી થિયોરિટિકલી જો લાઈફ ભગવાને બે વસ્તુ આપી હોય ને જો જીવતા હોય ત્યારે આપણે કેટલા બધાના ચહેરા પર કેટલી જોરદાર સ્માઈલ હોય. કંઈ પણ કામ કરતા હોય, સાહેબ ખખડાવતા હોય તો એ સ્માઈલ હોય કે હા યાર એ સાચા છે, એમની ફરજ છે, આપણે પૈસા લઈએ છીએ, આપણે પે કરવું જોઈએ, ક્યાંક આપણે યાર છે. બરાબર? ક્લિયર ને? ક્વેશ્ચન? ખાલી એમાં ફરક, હા, એટલે મારું બધું પ્લમ્બિંગ નીચેનું આવી ગયું એ રેસમાં આવે છે. એવું કેવું છે ને તમારે? આ મારો બાથરૂમનો ફ્લોર છે, આ મારું સ્લેબ છે, આવું કેવું? હા, એમાં પ્રોસિજર આની આ ફોલો કરવામાં કોઈ ઇશ્યુ આવે? એટલે સમજો એનાથી ફરક નહીં પડે. એમાં બે રીત કરી શકાય કે એક છે ને આમાં મેં ટોપિક નહીં લીધો, શું કહેવાય એને ટર્મિનોલોજીમાં, જે દરવાજો હોય ને એ દરવાજાના લેવલે જ્યારે મારે બારશાક લાગે ને તો બારશાકમાંથી પાણી થવાના ચાન્સીસ હોય. તો એને છે ને સ્ટાન્ડર્ડ કંપનીઓ એકદમ ટોપ 5 ઇન્ડિયા લેવલની એ લોકો એને શું કહે છે એ ભાગ છે. એટલે બેઝિકલી હું જે બીજી રીતે સમજાવું તો 3 ફૂટ કે 2.5 ફૂટનો દરવાજો છે અને 75 mm ની થિકનેસમાં મારી બારશાક પતી જતી હોય. યસ ઓર નો? લગભગ 75-100 mm. તો 100 mm ની વીડ પકડી લઉં બારશાકની, સાહેબ ના હોય 100 mm થી વધારે. અને 75 mm ની હાઈટ મારે બે રીતે ડિફાઇન કરવી જોઈએ. મારી પાસે ફ્લોરમાં જગ્યા છે તો હું 75 mm ની હાઈટ લઉં. મારી પાસે જે મારું સ્ક્રીડ આવે છે એ અહીંયા આવતા 25 mm થાય તો હું 25 mm ની હાઈટ લઈશ. કનેક્ટ થાવ છો ને મારી જોડે? કેમ? કારણ કે હું 75 ની હાઈટ લઈશ તો એ તોડશે. ખ્યાલ આવે છે ને? એટલે એને છે ને
જોઈન્ટ ફિલર મટીરિયલથી ટ્રીટ કરવો, કારણ કે લાકડું લેમીન બારસાક તો લાગી જાય ને જ્યારે વોટરપ્રૂફિંગ કરતા હોય, કે ના લાગેલી હોય? બારસાક લાગી જાય સાહેબ, તમારે ત્યાં કેવી રીતે કરો તમે વોટરપ્રૂફિંગ? મારું બારસાક લાગી જાય ને વોટરપ્રૂફિંગ બાથરૂમનું કરું કે એના પછી લગાડો? પહેલા લગાડો. પરફેક્ટ છે, બરોબર. કોઈ પણ વસ્તુ પહેલા જ લગાડાય. વોટરપ્રૂફિંગમાં જેટલી એરર કાઢવી હોય બધી પહેલા લાગે. તો બારસાક વખતે ત્યાંથી પાણી જાય. હું બહુ ફેસ કરતો હતો જ્યારે પહેલા પ્રિકાસ્ટ બનાવતો હતો, સાલું નીચે એવું લાગે તો ધૂળ જ છે. તો એનું ટેકનિકલ ટર્મ ભૂલી ગયો, હું કાલે જોઈ લઈશ. એ એક મારું 2.5 ફૂટનું છે, તો 2.5 ફૂટ લેવલે મેં રિપેર રેડી ટુ યુઝ મોર્ટારથી હું કરી શકું. રેડી ટુ યુઝ મોર્ટાર 22-25-30 રૂપિયા કિલો આવતા, સારી બ્રાન્ડ. સિમેન્ટ અડધો કે થોડો ઓછો આવતો, તો એટલો ભાગ હું રેડી ટુ યુઝ મોર્ટારથી કરીશ. અને બારસાકની આગળ પાછળની જે ગેપ હોય, એટલે અગેન કેવી રીતે કહું છું કે આ બારસાક લાગી જે રીતે, તો મારે પાછળ થોડી 2-3 mm 4 mm ની ગેપ રહી જાય. થોડું ચણતરમાં ઇશ્યુ હોય, ઘણું લાકડું થોડું સેગ મારી ગયું હોય, તો એ જેટલી હાઈટ સુધી આપણું વોટરપ્રૂફિંગ થતું હોય 300, 350, 400, તો એ મારે ફિલિંગ કરી કાઢવું પડે, કારણ કે ત્યાંથી પાણી કોઈ પણ લેવલે જતું રહ્યું તો અગેન એ ડિફરન્સ થયું. ખ્યાલ આવે છે ને શું કહું છું? ટાઈમ કેટલો જાય આ બધી હું સ્ટોરી કહું છું, કંઈ ખાસ નથી. એ મારે ફિલિંગ કરી કાઢવું પડે. અગેન એમાં હું એવું નથી કરતો સિલેન્ડ મારવાનું કે ફ્લેક્સિબલ, એવું કંઈ જરૂર નથી. બંધ થઈ જવું જોઈએ. પાછળ એ સિમેન્ટ છે પણ એ એરિયા બંધ થઈ જાય, અને આ જે જોઈન્ટ્સ હોય એ જોઈન્ટ્સમાં આવી રીતે રેડી ટુ યુઝ મોટર અથવા PMM કરીને એને પરફેક્ટ કરી કાઢવાના. એટલે ડોરના એરિયાની વાત છે. અને ટેકનિકલ ટર્મિનોલોજીમાં કહેજો, હું એ મારે આઉટ ઓફ સેટ છે અત્યારે, પણ હું ડિઝાઇન આપું છું એમાં એ વસ્તુ નાખી દઈએ તમે, બરાબર? કોઈને ખબર હોય તો કહી દો શું ટેકનિકલ છે. પણ આ બારસાકવાળા ભાગમાં આવું કરવું જોઈએ. બારસાકવાળા ભાગમાંથી લીકેજ થાય, ડન. પણ પ્રોસેસ સેમની સેમ હોય. ખાલી ફરક શું હોય, મારે જેટલા એરિયામાં ફ્લોરમાં SWR રેસ થાય છે, તો રેસ થયા પછી હું એને અમારી પાઇપ છે, આ પાઇપ છે, તો પાઇપને નીચે ડામચું મૂકું ને, એને પેકિંગ કરું. પાઇપ ના હલવી જોઈએ વોટરપ્રૂફિંગ વગર. હવે મને એક ઇશ્યુ રહે કે મેં આ ડામચું મૂક્યું, કે જે એનો સપોર્ટ મૂક્યો, તો સપોર્ટની નીચે વોટરપ્રૂફિંગ નથી. એવું તો મારી લાઈફમાં બહુ બધા ઇશ્યુઝ છે કે જે બધું ગણિત તો હું ભગવાન જ. ફરક શું, મારી પાસે છે નહીં તો એને તો વિચારવાની જરૂર જ નથી. હું શું કરીશ, જ્યારે વોટરપ્રૂફિંગ કરીશ તો આ ડામચું જે રીતનું છે એને મઢી કાઢીશ. બહુ સારું કરવું હશે તો પાઇપના જંકશનમાં મેં કહ્યું એક્રેલિક સિલેન્ટ ભરી કાઢીશ. હવે બધું કરશો તો લીકેજ નહીં થાય, તો શીખશો ક્યારે? ક્લિયર? એટલે એ વસ્તુની જરૂર નથી. હું ઉપરથી અને ખાલી પાઇપ ના હલવી જોઈએ. જો પાઇપ પ્લમ્બરે ફિક્સ કરીને તો પછી વોટરપ્રૂફિંગ વખતે જેટલી ઓછી હલી એટલું વોટરપ્રૂફિંગ લાસ્ટ લોંગ રહે. એને જ્યાં હલાવવાની છે, એને બહાર અહીંયાથી મારો 10મો માળ છે, બહાર કાઢી તો મને ખબર છે પછી તો મારે જોઈન્ટ કરવાનું, તો એટલું તો હું સેફ થઈ જઈશ. અને બારે બોરહોલ બધા જ પેક કરવા વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરના સ્કોપમાં જ હોવા જોઈએ કાયમ માટે. આ ઇન્ડસ્ટ્રીમાં હું 18-20 વર્ષથી છું, તો આ બધા મારા માણસો 15 માળે ઉપર ચડીને જ કામ કરતા હતા. કેમ? કારણ કે સાલું લીકેજ થાય તો પેલાના લીકેજ માટે હું ગાળો ખાઉં, એના બદલે મારા જ લીકેજ માટે ના ગાળો ખાઉં. અને હું જો જેન્યુન કરું છું તો બોસ એવું જ થાય કે આના અહીંયા કેમ આટલા લીકેજ થાય. અને અગેન મેં તમને સમજાવ્યું કે કોન્ટ્રાક્ટર હોય તો બધા પ્રોજેક્ટ ના લેવાય. 2 પ્રોજેક્ટ બીજો કરે તો એ સારું કરે તો હું શીખીશ ક્યાં? કે હું 4 ટાવર લઉં, 2 બીજાને આપું. ક્લિયર ને? ડન? બીજો કોઈ ક્વેશ્ચન? સંક એરિયામાં PVC બ્લોકના વેસ્ટેજ ફિલિંગ કરવાનું હોય તો PVC બ્લોકના વેસ્ટેજથી ફિલિંગ કરાય કે પછી બ્રિક્સથી જ કરવું જોઈએ? જો આમ તો આનો જવાબ તમને કહ્યું, બ્રિકથી કરો તો લોડ વધે. કેટલી ડેન્સિટી હોય? ડેડ લોડ વધારે, સ્ટ્રક્ચરવાળા પરમિશન આપે. બાથરૂમ બંધ થઈ ગયા પછી કોઈને નથી ખબર પડે, પણ આઈડિયલી ના કરાય. બ્રિકથી એક લેયર કરાય, બરાબર? 5-7 બાથરૂમ હોય તો નાની વસ્તુ છે, ચાલે. બ્લોકથી કરવામાં ઇશ્યુ શું? કે C4S પાણી આવે તો જવા દેશે, પણ વોટરપ્રૂફિંગ નીચે તમે પરફેક્ટ કર્યું, જોઈન્ટ્સ બધા બરોબર કર્યા, ઉપરનો સ્લોપ આપેલો તો 100% કર્યું.
અને હું નહીં કહું તો અમદાવાદના કયા બિલ્ડર લઈ ગયા? કારણ કે વેસ્ટેજ છે બધી વસ્તુ, ફિલિંગ આઈડિયલી એનું થવું જોઈએ, સિન્ડર થવું જોઈએ, SGVP જે અહીંયા એમાં છે ને મેં 20-22 વર્ષ પહેલાં બાથરૂમમાં વોટર પ્રૂફિંગ કહેતો હતો. બધા સ્વામીજી બહુ ઇન્ટેલિજન્ટ, બેબ્સના ને બધા સ્વામીનું એટલું બધું સારું ટેકનિકલ નોલેજ યુએસનું બધું હતા. તો એમણે છે ને મારી જોડે અલંગથી ફોર્મ ફિલઅપ કરાયા. બાથરૂમની ડેપ્થ હતી 1-1 મીટર, સંક 1-1 મીટરના. વોટર પ્રૂફિંગ થઈ ગયું, ટેસ્ટિંગ થઈ ગયું, બધું થઈ ગયું. હવે મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કર્યું 22 વર્ષ પહેલાં. આ ફોર્મ અલંગથી મંગાવીને એટલા મોટા મોટા બાથરૂમ કે આ આટલો એરિયાનું એક બાથરૂમ, એવા 10-12 બાથરૂમ હતા, કારણ કે મોટું કેમ્પસ હતું. તો એને લીન કોન્ક્રીટથી આની જોડે કારણ કે આ ડેન્સ થઈ ગયું. આપ જેમ 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 વપરાય એટલે કેવું તમારું સ્પંજ નીકળે નહીં. ફિલર લાઇટ વેટ હોવું જોઈએ. તો લાઇટ વેટની જોડે હું શું કોમ્બો કરી શકું? કોન્ક્રીટ નાખ્યું, આ નાખ્યું, એટલે થઈ ગયું. એટલે બ્લોક નાખ્યું 100%. ટેકનિકલી હાઈ વસ્તુથી તો સારું રિઝલ્ટ મળવાનું જ છે.